હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કરીને ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય સૌથી પ્રથમ તો શિલા પ્રભુપાદજી જેમના ઉપદેશોના આધારે ગઈકાલે આપણે જોયું હતું કે આ જે ભગવદ ગીતા આપણે શીખી રહ્યા છીએ, તો એમને વંદન કરીએ, પછી એમની શૃંખલામાં આગળ વધીએ. તો ગઈકાલે ચર્ચા કરી હતી પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીને આપણા બધા શિક્ષા ગુરુઓને પ્રણામ કરીને એમને વંદન કરીને એમના આશીર્વાદ સાથે શરૂઆત કરીશું આજના ડે 2 ની ચર્ચાની. પરંતુ એના પહેલા આપણે પ્રાર્થનાઓ કરી લઈએ. મારી સાથે બધાને વિનંતી છે, મંગલાચરણની પ્રાર્થનાઓમાં મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી સહભાગી થાવ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सकललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय. सद्गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે માતાજી. કૃષ્ણ. વેલકમ. માતાજી હેન્ડ રેઝ કરેલો છે, એમાં કોહોસ્ટ આપજો ને, રિષિત લખેલું છે. રિષિતજી લખેલું છે એમાં. યસ માતાજી. ઓકે ઓકે. હા, બધા જ પાર્ટિસિપન્ટ્સ નું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંગલોરના વતીથી. ગઈકાલે જે જ્ઞાન યજ્ઞની શરૂઆત આપણે કરી ગયા છીએ, એમાં જ આગળ વધીને આજે ડે 2 ની ચર્ચા કરવા સહભાગી થયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ મીરલજી, અમિતાજી, અનિતાજી, અર્ચનાજી, ભાગ્યશ્રીજી, બ્રિન્ઝાજી, ખુશ્બુજી, ગીતાજી, ઇન્ફાનેક્સ જે નામ છે તમે રિનેમ કરી શકો છો, જિજ્ઞા ગુજરાતીજી, હરે કૃષ્ણ, કૈલાશજી, મનાલીજી, મનીષ કુમાર, માયાજી, મયુરજી, મીનાજી, નીલાજી, પારુલજી, ભાવી પારેખજી, પટેલ, ધારવીજી, પાયલ ચૌહાણજી, પ્રવીણા જોશીજી, રાધે કૃષ્ણ લખેલું છે એ પણ રિનેમ કરી શકે છે. રાધીસ આઈફોન, ઓકે. રેડમી નોટ, જ્યાં ફોનના નંબર છે ત્યાં તમે રિનેમ કરી દેજો આવતીકાલથી અથવા તો આજે પોસિબલ હોય તો. રેણુકાજી, રિપલજી, રીટાજી, આર ઠક્કરજી, સેમસંગ જી જે પણ છે, શ્વેતાજી, સ્વભક્તિ શ્રીયાજી, વંદનાજી, યુગ પટેલજી, અને જેનું પણ નામ રહી ગયું હોય ક્ષમા પ્રાર્થીશું. તમારા બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ગઈકાલે આપણે જોયું, ગઈકાલના અધ્યાયનું નામ જણાવવાનું છે તમારે સૌથી પહેલા તો. બોલો ફટાફટ તમે જવાબ આપો, સમય ઉપર આપણે ક્લાસ કમ્પ્લીટ કરવાનું હોય છે. ચલો. હરે કૃષ્ણ. મારો વોઇસ ક્લિયર છે?
એમ આઈ ઓડિબલ? હા બધું. હા માતાજી. ક્લિયર છે ને? ક્લિયર છે. હા હા. માતાજી. હેલો. હા હરે બરાબર છે કૃષ્ણ. માતાજી. હા, ગઈકાલે કયો અધ્યાય ભણ્યા છીએ? અધ્યાય 1 નું નામ શું હતું? ભગવદ અત્યારે ગીતા. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર. હેલો. હા, બોલો બોલો, સંભળાય છે. આગળ. અર્ચનાજી લખી રહ્યા છે અર્જુન વિષાદ યોગ. જી. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ અથવા તો વિષાદ યોગ નામનું પહેલું અધ્યાય ગઈકાલે ભણી ગયા છે. આજના અધ્યાયની શરૂઆત કરી. ગઈકાલે આપણે 3 જણની માનસિકતા જોઈ હતી. કોની કોની જોઈ હતી? હરે કૃષ્ણ. બધા પાર્ટિસિપન્ટ છો ને? હરે કૃષ્ણ. જી બોલો. ધૃતરાષ્ટ્રની, અર્જુનની અને દુર્યોધનની. ધૃતરાષ્ટ્ર, અર્જુનજી અને દુર્યોધન. યસ. પછી ગઈકાલે આપણે જોયું હતું અર્જુનજી કેટલા કારણ આપ્યા હતા યુદ્ધ ન કરવાનો? કરુણા, દયા 5 હતા માતાજી. 5. હા, કયા હતા એ આપણે આગળ ડિસ્કસ કરીશું આપણે. તો 5 કારણો લખી રહ્યા છે ઓપોઝિટ. ફોનના નામથી બોલાવવું પડે છે, તમારું નામ અહીંયા લખેલું નથી. તો અર્જુનજી ગઈકાલે આપણે જોયું નામ જ હતું વિષાદ યોગ. તો વિષાદ કરી રહ્યા હતા, યુદ્ધ ન કરવાના કારણો પર કારણો આપી રહ્યા હતા કે આ કારણોથી હું યુદ્ધ કરવા તૈયાર નથી. મને તો આ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે, મને તો મોઢું સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડે સરી રહ્યું છે, આવું બધું કહી રહ્યા હતા. તો કોઈને એવું લાગે કે અરે અર્જુનજી ડરી ગયા હતા. તો તમને બધાને ખ્યાલ હશે મહાભારતની એક ઘટના, જ્યારે અજ્ઞાતવાસ એમનું પૂર્ણ જ થયું હતું એ સમયે જ્યારે આ બધા જ મહારથીઓ જે છે હસ્તિનાપુરના, એ બધા આવી ગયા હતા, યુદ્ધ કર્યું હતું. વિરાટ યુદ્ધની વાત કરું છું. તો એ સમયે અર્જુનજી એકલા જ ઇનફ હતા આખી સેનાને પરાસ્ત કરવા માટે. તો એવું નહોતું કે આ યોદ્ધાઓ સમક્ષ ડરી ગયા છે અથવા તો સામર્થ્ય નથી. પરંતુ આપણે જોયું કે અર્જુનજી જે છે યુદ્ધ કરવા ના પાડી રહ્યા છે કારણ કે એ માયામાં મુકાયેલા છે અત્યારે. શું કામ? તો ભગવાનની જે લીલા કરવી છે, આ ભગવદ ગીતાનું જ્ઞાન આપણા બધા માટે આપવાનું હતું. એટલે ભગવાન છે પોતાના ભક્તોને નાખતા હોય છે મહામાયામાં. આપણે બધા પણ માયામાં છીએ, પરંતુ આપણે મોહમાયામાં છીએ. અને ભગવાન પોતાના શુદ્ધ ભક્તોને જે માયામાં નાખતા હોય છે એ છે યોગ માયામાં નાખતા હોય છે. તો યોગ માયામાં છે અત્યારે અર્જુનજી, એટલા માટે આટલા બધા કારણો આપી રહ્યા છે કે આ થયું છે, પહેલું થયું છે. બીજું એક આપણા જેવા લોકો છે એ કહે કે જો કોઈ સરસ મજાનો કક્ષ છે, શાંત હોલ છે, અત્યારે હોય છે ને ઓડિટોરિયમ છે, માઇક સિસ્ટમ બધું લગાવેલું છે, હવે ઉપદેશ આપી રહ્યા છે. તો આપણે કહીએ અચ્છા અર્જુનજીને શું હતું પ્રોબ્લેમ? અરે પ્રોબ્લેમ કોને કહેવાય? અમને પૂછો. આ બેઠા બેઠા જ્ઞાન લઈ લીધું ભગવદ ગીતાનો. આ તો અમારા જીવનમાં જુઓ છે ને કેટલી બધી પ્રોબ્લેમ છે. તો ભગવાનને વિચાર કર્યું કે અચ્છા કલયુગના માનવો એવું કહેવાના છે. તો ચલો, સૌથી પ્રોબ્લેમેટિક જે પ્લેસ છે એ કઈ છે? યુદ્ધ સ્થળી. એ પણ આપણી પાસે અત્યારે ઇતિહાસમાં જે પુરાવા મળે છે કે જે વર્લ્ડ વોર છે, ફર્સ્ટ સેકન્ડ થઈ ગયા છે ઓલરેડી. તો કેવી પરિસ્થિતિ, આખા વિશ્વના દેશોને કેવું બધું ભોગવવું પડ્યું હતું. તો આ સેમ વે આ પણ તો વર્લ્ડ વોર જ હતું, આજે મહાભારતનું યુદ્ધ હતું. તો આનાથી ખરાબ પરિસ્થિતિ કઈ હોઈ શકે? તો એ જગ્યા ભગવાને સિલેક્ટ કરી કે ચલો યુદ્ધભૂમિ ઉપર જ હવે આ જે જ્ઞાન છે એ આપું છું. આનાથી ખરાબ પરિસ્થિતિ તમારા જીવનમાં તો નહીં હોય ને. એટલા માટે આ ભગવદ ગીતાનું જ્ઞાન અહીંયા આપે છે. અને જેમ આપણે વાત કરી કે માયામાં મુકાયેલા છે, તો ભગવાનના પોતાના બધા ભક્તોને જેમ યશોદા મૈયા છે, તો એમને પણ માયામાં મૂકી દેતા હોય છે ભગવાન, યોગ માયામાં મૂકે છે. ત્યારે તો લીલા કરી શકે. જો એમને ખબર પડી જાય કે એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તો લીલાઓ કેવી રીતે થશે ભગવાનની? તો એટલા માટે જયારે ભગવાન છે, ભગવાને ગોવર્ધન લીલા કરી કે ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી લીધો. તો બધા કહેતા હોય છે અરે જો તો એ યશોદા તારા લાલાએ તો ગોવર્ધનને ધારણ કરી લીધું. તો મૈયા શું કે અરે મારા લાલાએ થોડી કર્યું, આ બધા ગોપ બાળો હતા, નંદ બાબા બધા મળીને લાઠી મૂકી હતી, એના બળે આ ગોવર્ધન ટકી રહ્યું હતું. મારો લાલો તો કેવું છે ખબર છે? અરે વાંદરો આવે ને તો મારા પાછળ સંતાઈ જાય છે. મારો લાલો તો એવો છે, એવું માનતા હોય છે. અને એમના મિત્રો ગોપ બાળો જે હતા મિત્રો, એ શું કહે અરે કંસને મારે છે તું, એ કાન્હા તારામાં સામર્થ્ય હોય તો અમારી સાથે યુદ્ધ કર. આ કંસ ચાણુર મુષ્ટિ એમને મારે છે એમાં કોઈ મોટી વાત છે? અરે ચલ અમારી સાથે બબ્બે હાથ કરી બતાવ તો અમે તને માનીએ. અને પછી કાન્હાના અને એમના મિત્રોના થાય છે બબ્બે હાથ.
એ જ ગ્રાઉન્ડ ઉપર. અને પછી જે એમના મિત્રો છે શ્રીદામા, મધુમંગલ, એમની સાથે જયારે યુદ્ધ કરે છે ભગવાન, તો એમના જે મિત્રો છે એ જ ભગવાને ઉઠાવીને પટકી નાખે છે. અને એ લોકો કહે છે, જોયું, અરે કન્હૈયામાં ક્યાં સામર્થ્ય છે, જો અમારો બળ જુઓ, અમે કન્હૈયાને પરાસ્ત કરી શકીએ. અને દાવરનળ વાળી ઘટના પણ ખૂબ સુંદર આવે છે. શ્રીમદ ભાગવતમાં પ્રસંગ આવે છે. એ વનમાં દાવરનળ લાગી ગયું હતું, તો ભગવાન છે આખું દાવરનળ પી લે છે આંખો બંધ કરીને. તો જ્યારે ભગવાન કે કોને કર્યું, બધા પૂછતા હોય છે, કહે છે કે મેં કર્યું, તો આ બધું રહેવા દે, તારાથી નહીં થાય. ભગવાન તો પોતાને કહીશ જ નહીં, એવું બધા ગોપ મિત્રો કહેતા હોય છે. શું કામ? કારણ કે માયામાં મુકાયેલા છે. તો અહીંયા અર્જુનજી પણ ખૂબ ક્લિયર થઈ જવું જોઈએ, કારણ કે દશમ જે અધ્યાય છે ભગવદ્ ગીતાનો, ત્યાં અર્જુનજીનો પોતાનો એક શ્લોક છે જ્યાં મહિમા મંડન કરી રહ્યા છે ભગવાન કે તમે જ પરમધામ છો, તમે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. એ તો જાણે જ છે, પરંતુ આ અત્યારે માયામાં મુકાયેલા છે, કારણ કે લીલા છે એ આગળ વધીને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા હતા કે યુદ્ધ ન કરવાના જે મુખ્ય 5 કારણો આપ્યા હતા અર્જુનજીએ, એ કારણો હવે કયા કયા હતા એ જણાવો. ચલો, એક એક જણે એક કારણ બતાવો. કરુણા. જી, હરી બોલ. થેન્ક યુ માતા. બીજો કારણ કયું હતું? પાપ. કોઈ આનંદ નથી. પાપનો ભય. ત્રીજો? કોઈ કોઈ આનંદ આનંદ નથી. નથી. કોઈ આનંદ નથી. ચોથો? અનિર્ણયતા. ચોથો કયું હતું? એ તો 5મો છે. કૌટુંબિક પરંપરાનો નાશ. કૌટુંબિક પરંપરાઓ. કૌટુંબિક પરંપરાનો નાશ થશે. અને 5મો અનિર્ણયતા. અનિર્ણયતા. અહીંયા આપણી સમક્ષ બધા કારણો છે. ગઈકાલે ડિટેલમાં જોઈ ગયા હતા કયા શ્લોકમાં કયા કારણ વિશે અર્જુનજી જણાવી રહ્યા છે. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજનો પ્રથમ જે અધ્યાય છે ભગવદ્ ગીતા, મુખ્યત્વે આજ આવે છે 3. એક તો યુદ્ધ નિરીક્ષણ છે, શંખનાદ છે. બીજું કે 3 જણની માનસિકતા, અને આ અર્જુનજી જે કારણો આપી રહ્યા છે યુદ્ધ ન કરવાના, યુદ્ધ જીતવાના 9 કારણો ગઈકાલે જોયા. આ જ મુખ્ય છે. પહેલા અધ્યાયમાં કોઈ આપણને પૂછે તો આટલું આપણે કહી શકાય. અને બીજા અધ્યાયમાં મુખ્યત્વે શું છે? તો પછી તો આ જે 5 પ્રશ્ન છે અર્જુનજી સમક્ષ, જે કારણો છે એના જે ઉત્તર છે એ ભગવાન આજના અધ્યાયમાં આપણને આપવાના છે. ગઈકાલે હજી આપણે જોયું કે ભગવાનની હજી એન્ટ્રી નથી થઈ. ભગવાન આટલું જ કહે છે માત્ર, જયારે કહે છે કે યુદ્ધ, અર્જુનજી જયારે ઈચ્છા વ્યક્ત કરે છે કે તમે રથને લઈ ચાલો બંને પક્ષની વચ્ચે, તો ભગવાન ફક્ત આટલું જ કહે છે કે આ જુઓ, પરંતુ જે જ્ઞાન આપવાની શૃંખલા સિરીઝ જે છે એ હજી શરૂ થઈ નથી. તો ભગવાનની જે એન્ટ્રી છે મુખ્યત્વે ભગવદ્ ગીતામાં આ બીજા અધ્યાયથી થવાની છે. તો આજના અધ્યાયનું જે સારાંશ છે, જે પ્રશ્નો અને અહીંયા સમક્ષ ઉત્તરો, આપણે તો ડિટેલમાં ચર્ચા કરવાના છે, એટલે આપણે આગળ વધીએ. તો 1 અને 2 વચ્ચેનું જોડાણ કયું કયું છે? તો સંજયજી જયારે ગઈકાલે કહ્યું હતું, અરે કે અર્જુનજી તો યુદ્ધ કરવા તૈયાર જ નથી, તો પછી ધૃતરાષ્ટ્ર તો ખૂબ ખુશ થઈ ગયા. અરે વાહ, કારણ કે એમને તો હતું જ કે મારા પુત્રો વિજયી થાય અને આખું રાજ્ય એમને મળે. અહીંયા તો જયારે જાણે છે કે યુદ્ધ જ કરવા તૈયાર નહીં, ચલો વગર યુદ્ધ કરે જ આ તો જીત થઈ ગઈ મારા પુત્રોની. પણ જયારે સંજયજી જોયું કે આ તો ખૂબ ખુશ થઈ રહ્યા છે, પછી આજના અધ્યાયમાં જે શ્લોકો બોલે છે કે અરે, જેનો અર્થ થાય છે કે વધારે ખુશ થવાની જરૂર નથી. આ જો અર્જુનજીને ભગવાન છે એ કેવી રીતે કન્વિન્સ કરી રહ્યા છે યુદ્ધ કરવા માટે. તો અર્જુનજીને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે ભગવદ્ ગીતા આટલા માટે જ બની છે ને. ઘણા લોકોને થાય છે કે અરે આ શું ભક્તિમાં લાગી ગયા, મોટા મોટા તિલકો કરવાના, વૈદિક પરિધાન ધારણ કરવાનું, જપ કરવાનો, કઈ સંન્યાસ લેવાનો છો? તો એ સમજતા જ નથી કે અર્જુનજી તો પોતે કહે છે, કારણ કે શાસ્ત્રો ક્યારે વાંચેલો નથી. અર્જુનજીની તો પોતાની ઈચ્છા હતી ને. પહેલા અધ્યાયમાં કહે છે યુદ્ધ ન કરવાના કારણો આપે છે. એક વખત તો એવું પણ કહી દે છે કે અરે એના કરતા તો હું ભિક્ષાટન કરી લઉં, પરંતુ આ યુદ્ધ કરવા હું તૈયાર નથી. તો વિચાર કરો, એમને યુદ્ધ કરવા માટે પ્રેરિત ભગવાન કરી રહ્યા છે, કોઈ સંન્યાસ લેવા માટે ભગવાન કહેતા નથી. આગળના અધ્યાયમાં પણ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આપણે. તો અર્જુનજીને જયારે કહેવામાં આવ્યું કે યુદ્ધ કરો, અને એમના જે અતિ પ્રિય એવા ગુરુવર્ય કોણ હતા? ગુરુ કોણ હતા અર્જુનજીનું? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યજી. અને દ્રોણાચાર્યજી હતા. હા. જી, ધન્યવાદ. અને ભીષ્મ પિતામહ
એમને તો અર્જુનજી પ્રત્યે કેટલો સ્નેહ, અર્જુનજીને પણ કેટલો વહાલ કરતા, અને અર્જુનજીને પણ એટલો સ્નેહ એમના પ્રત્યે હતો. નાનકડા અર્જુનજી હતા જ્યારે રમીને આવે અને આખા કાદવ કીચડ વાળા એમના વસ્ત્રો, અને ભીષ્મ પિતામાં તો આખા શ્વેત શુભ્ર એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ એવા વસ્ત્રો ધારણ કરતા, અને અર્જુનજી આવીને એમને લીપટી પડતા, તો પણ ભીષ્મ પિતામહ છે ખૂબ ખુશ થતા અને ખૂબ વાલ કરતા. આવા પ્રિય ભીષ્મ પિતામહ સમક્ષ યુદ્ધ કરવામાં કહેવામાં આવે છે. તો બતાવો મને ઇતિહાસમાં એવું કોઈ ઘટના, કોઈ તમને યાદ આવે છે કોઈ ઉદાહરણ કે જેમને ભગવાન માટે કોઈ બલિદાન, પોતાના સગા સંબંધીઓ, મિત્રો, અરે એટલા સુધી કે ગુરુનો પણ બલિદાન કર્યું હોય? તો યાદ આવી રહ્યા છે? નામ તમારે ફક્ત જણાવવાનું છે. એક શ્લોક છે, એકચ્યુઅલી આઈ થિંક ભાગવતમનો જ છે, અત્યારે મારી પાસે ઓપન નથી. એ શ્લોકના આધારે આપણે આગળના ઉદાહરણો જોવાના છે. બોલો, કોઈ આપ્યું છે બલિદાન ભગવાન માટે સગા સંબંધીઓનું? બલી મહારાજે બલિ મહારાજે કોનું બલિદાન આપી દીધું? ગુરુનું. ગુરુના આદેશની અવહેલના ક્યારે પણ કરવામાં આવતી જ નથી, પરંતુ એ પણ એમને અસ્વીકાર કર્યું જ્યારે ભગવાનના વિરુદ્ધ જવા માટે કહી રહ્યા હતા. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ. હજી ફટાફટ બોલો, ઘણા બધા ઉદાહરણો છે. હરે મને કૃષ્ણ ખબર છે માતાજી. આપણી જે પ્રહલાદ ક્લાસ છે 4 PM છે, બધાને મહારાજ. ઊંઘ આવવાનો સમય છે, રેસ્ટ કરવાનો, અને આપણે અહીંયા ભગવદ ગીતાની ચર્ચામાં સહભાગી થયા છીએ. તો જ્યાં પણ લેક્ચર સાંભળીએ ને એ સમયે એવી ઊંઘ આવી જાય આપણને, તો વાત ન પૂછો. એ જ કોઈ આપણને ગોસિપ કરી દે, અત્યારે કોઈનો ફોન આવી જાય નહીં તો બરાબર ત્યારે જ કલાક યાદ ના આવે એવું થાય છે. બરાબર, નહીતર બહુ જ યાદ હોય. તો વાંધો નથી. બરાબર. મને લાગે બધા હવે ઊંઘ તો નથી આવી રહી કોઈને. ના ના, ઊંઘ આવે ક્લિક એવું જ નથી નથી ને. કરી રહ્યા. ઓકે, તમે બધા તો ખૂબ ઉચ્ચ કોટીના શ્રોતાઓ છો. મારા જેવા શ્રોતા હોય તો તરત ઊંઘ જ આવી જાય બપોરના ક્લાસ અટેન્ડ કરીએ તો. ચલો, ના, અમારા મનથી અમે જોડાયા છીએ ને બધા. હરી બોલ. પ્રહલાદ મહારાજ એના પિતાના પ્રહલાદ લીધે. મહારાજ, yes. ખૂબ સરસ. હજી બોલીએ માતાજી કે બીજાને બોલવા દઈએ? એકલવ્ય બી ગણાય ને, એકલવ્ય. હમ, અત્યારે મારી પાસે જે ઉદાહરણો છે ને એ એક શ્લોકના આધારે છે. એમાં જેના નામ છે ને એ જ હું તો અહીંયા જણાવવાની છું. નરસિંહ મહેતા, બરાબર. મીરાબાઈ, સીતામાં. મીરાબાઈ, નરસિંહ મહેતા. હા, તો બધા મહાન ભક્તો થઈ ગયા છે, બધાને ખ્યાલ છે. ઠીક છે, આપણે જે શ્લોકની વાત કરું છું એના આધારે અહીંયા ઉદાહરણો આપેલા છે. પિતા અને પુત્રમાં જે માતાજી કીધેલું છે, પ્રહલાદ મહારાજ. વિચાર કરો, પિતાની અગેન્સ્ટ ક્યારે પણ કોઈ પુત્રને જવા માટે શાસ્ત્રો કોઈ આજ્ઞા આપતા નથી. ભગવદ ગીતામાં પણ આગળ આવવાનું છે કે માતા, પિતા, ગુરુ, બ્રાહ્મણો, એમની તો ભગવાન, એમ બધાની તો ભગવાન કે છે પૂજન કરવું. એવું નહીં કે એમની આજ્ઞા પાલન તો ઠીક છે, પણ ભગવાન તો કે છે એમનું પૂજન કરવું જોઈએ. પરંતુ એ જ જે એમના પિતા કોણ હતા? પિતા એમના પ્રહલાદ મહારાજના હિરણ્યકશ્યપ. હિરણ્યકશિપુ જ્યારે હિરણ્યકશ્યપુ. હા. જી હિરણ્યકશિપુ જ્યારે અવરોધ ઉત્પન્ન કરે છે ભગવાનની ભક્તિમાં, કેટલું તો એમને કષ્ટ આપે છે અને દરેક ક્ષણે મૃત્યુને ઊભું રાખી દે છે. પરંતુ કહેવાય છે કે જે ભગવાનના શરણે છે એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ તો માત્ર ચિંતન કરે છે. મેરી ચિંતા તું કરે, તેરા ચિંતન નહીં. તેમ બે પ્રહલાદ મહારાજ છે કે અરે હું તો ચિંતન કરીશ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અને ચિંતા હવે કોણ કરે છે? નારાયણ પોતે એમની ચિંતા કરે છે. અને પિતાની અવહેલના કરી છે ભગવાન માટે. હરિયાશ્ચ અને બહુલાશ્ચ દક્ષ પ્રજાપતિના પુત્રો છે. એમને જયારે કહેવામાં આવ્યું હતું કે બ્રહ્માજી દ્વારા કે મારી મદદ કરો, આજે સૃષ્ટિનો દક્ષ પ્રજાપતિને બધાને આજ આદેશ આપેલો હતો બ્રહ્માજી દ્વારા કે સૃષ્ટિને વધારવા માટે મારી મદદ કરો. એમના પિતા જયારે કહે છે એમને દક્ષ પ્રજાપતિ, તો ના પાડી દે છે હરિયાશ્ચ અને બહુલા. શું કામ? કે અમારે તો અહીંયા આગળ ભગવત પ્રાપ્તિના માર્ગ ઉપર આગળ જવું છે, અમારે લગ્ન કરવા નથી. ચતુષ્કુમારો બ્રહ્માજીના પુત્રો છે. જયારે બ્રહ્માજી એમને પણ આજ્ઞા કરે છે કે તમે મારી સહાયતા કરો, તો ચતુષ્કુમારો તો ખૂબ ક્લિયર છે, ના પાડી દે છે. ના, અમારે તો ભગવાનની ભક્તિ કરવી છે, અમારે કોઈ લગ્ન નથી કરવા અને કોઈ અમારે આ સૃષ્ટિ સર્જનમાં સહાયક બનવાનું નથી. મોટો ભાઈ નાનો ભાઈ
તો વિચાર કરો, ભાઈને ક્યારે પણ છોડવું જોઈએ નહીં. આપણે જોતા હોય છે રામાયણ છે ખૂબ મોટો ઉદાહરણ છે. પ્રભુ શ્રી રામ જીતી ગયા યુદ્ધ કારણ કે એમના ભાઈ એમની સાથે હતા, અને રાવણ છે એ હારી ગયો યુદ્ધ કારણ કે વિભીષણ એમનો જે ભાઈ છે એમની સાથે નહોતો. મોટા ભાઈનો સાથ સદા આપવું જોઈએ, પરંતુ જ્યારે એ ભગવાન વિમુખ થાય છે તો એ સમયે વિભીષણે એમનો ત્યાગ કરેલું છે. અને કહેવાય છે ખૂબ સુંદર ચોપાઈ છે રામાયણની, રામચરિતમાનસની, જેમાં તુલસીદાસજી ખૂબ સુંદર વર્ણન કરે છે. અત્યારે મારી પાસે સ્મરણ નથી આવતું કે જ્યાં સુધી વિભીષણ હતા એ સમય સુધી જ લંકામાં બધા સુરક્ષિત હતા. જેવી રીતે વિભીષણ ત્યાંથી નીકળી ગયા તો કહેવાય છે કે ભક્તનો જ્યારે અનાદર કરવામાં આવે છે, ભક્તની અવહેલના કરવામાં આવી છે, તો દુર્ભાગ્યને આમંત્રણ આપણે આપીએ છીએ. પૂજારીની યજમાનમાં શુક્રાચાર્ય બલી મહારાજ જ્યારે સંકલ્પ લઈ રહ્યા હતા, ભગવાન નાનકડા વામન રૂપમાં આવે છે કે 3 ડગલા ભૂમિ જોઈએ બસ. બલી મહારાજ કહે છે કે અરે જો તો ખરા કોની પાસે માગી રહ્યા છો, આખા પૃથ્વીના સમ્રાટ પાસે કાંઈક તમે માગો તો ખરા મને. તો કહે છે કે ના ના, મને તો 3 ડગલા ભૂમિ જોઈએ, એ આપી શકો છો તમે, નહીં તો હું જાઉં છું. તો બલી મહારાજ તો આપવા તૈયાર થાય છે ને શુક્રાચાર્ય એમને રોકે છે કે ના ના બલી, તને જે નાનકડો બાળક દેખાય છે, આવો નાનકડો છે, સુંદર છે, નાના નાના પગલા છે, તો કેટલી ભૂમિ લે છે, આવું તને લાગે છે, પરંતુ આ નાનકડો બાળક નથી. અરે આ તો વિષ્ણુ છે. જયારે ખબર પડે છે તો પણ બલી મહારાજ છે એમના ગુરુનો કહેવો માનતા નથી, કહે છે કે ના, મારા દ્વારે મારા કેવા ભાગ્ય કહેવાય કે મારા દ્વારે નારાયણને પોતે આવવું પડ્યું, વિષ્ણુને પોતે આવવું પડ્યું યાચના કરવા, અને હું ન આપું, હું તો કેવો કહેવાઉં. જો તો ખરા હું કોનું પૌત્ર છું. કોના પૌત્ર હતા બલી મહારાજ? એમના દાદા કોણ હતા બલી પ્રહલાદ મહારાજ? મહારાજ. પ્રહલાદ ના પૌત્ર છે બલી મહારાજ. તો એ કે છે હું કેવી રીતે નામ પાડું. એ તો પોતાનું પણ સમર્પણ કરી દે છે. પતિ પત્નીમાં યાજ્ઞિક બ્રાહ્મણની પત્ની એક વખત થાય છે કે વૃંદાવનમાં હતા ભગવાન, પોતાના ગોપ બાળક સાથે જાય છે ગૈયા ચરાવવા માટે. થોડુંક દૂર નીકળી જાય છે આગળ, ને બધાને ભૂખ લાગી જાય છે. બધા કહે છે કે અરે કનૈયા, અમે તો ભૂખ લાગી ગઈ. તો ભગવાન એમને કહે છે કે અરે આ સાઈડ જો, તમે જાઓ, ત્યાં બ્રાહ્મણો છે ને હવન યજ્ઞ કરી રહ્યા છે. તો યજ્ઞ કરતા હોય તો ઘણું બધું સામગ્રી હોય, પ્રસાદમ હોય, એ જ આહુતિ આપવા માટે ને બધું. તો કહે છે કે ત્યાંથી તમને કાંઈ ને કાંઈ તો મળી રહેશે. તો એ જાય છે, પરંતુ એ બ્રાહ્મણો ના પાડી દે છે. કહે છે કે અત્યાર સુધી અમે ભગવાનને અર્પણ નથી કર્યું, યજ્ઞમાં આહુતિ નથી આપી, તમને કેવી રીતે આપી? અમે ના પાડી દે છે. પછી આવી જાય છે પાછા, અને એ બ્રાહ્મણોની પત્નીઓ છે એ જોઈ રહી હતી કે કોણે મંગાવ્યું છે. તો એ બાળકો કહી રહ્યા હતા કે અરે કૃષ્ણ બલરામે મંગાવ્યા છે. તો તરત જ બ્રાહ્મણની પત્ની બધું સામગ્રી ભેગી કરે છે અને લઈ જાય છે બંને, અને એ સમયે ભગવાનને બધું અર્પણ કરી દે છે. અને પછી ઘરે જવા માટે ના પાડે છે પાછા, કારણ કે પતિની અવહેલના કરી છે. હવે પતિ અમારો સ્વીકાર કરશે નહીં, તો ભગવાન એમને કહે છે ના ના, તમે જાઓ ઘરે પાછા. જયારે ઘરે પાછા આવે છે તો એમના પતિઓ જે હતા બ્રાહ્મણો, એ તો હાથ જોડીને એમની સમક્ષ ઉભા હતા. કહે છે કે અરે અમે તો માત્ર કર્મકાંડમાં જ રહી ગયા, પરંતુ વાસ્તવિક જ્ઞાન તો તમને છે, વાસ્તવિક ભક્તિ તો તમારી છે. તમે જાણી ગયા કે પરમ ભોક્તા એ તો કૃષ્ણ જ છે. 5મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ભગવદ ગીતામાં કે પરમ ભોક્તા હું જ છું. કુટુંબ અને માણસમાંથી તો ભરત મહારાજ છે. એક તો જે પ્રભુ શ્રી રામને વનવાસ હતું, અને એમના જે ભાઈ છે ભરત મહારાજ, એમને વનવાસ નહોતું, તો પણ એ કેવું જે પોતાનું જીવન જીવ્યા હતા, કે જેવું જીવન પ્રભુ શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણજી વનમાં વિતાવી રહ્યા છે, સેમ જીવન અહીંયા રહીને, અયોધ્યામાં રહીને આ જે ભરત મહારાજ છે એ વિતાવી રહ્યા હતા. લક્ષ્મણજીનો ત્યાગ જો કેટલો છે. તો રઘુનાથદાસ ગોસ્વામીજી છે, ચૈતન્ય મહાપ્રભુ, આ ષડ ગોસ્વામીમાંથી એક છે રઘુનાથદાસ ગોસ્વામી. અને ચૈતન્ય મહાપ્રભુ પોતે કેટલી નાની વયમાં જ સંન્યાસ લઈ લીધું હતું આપણા બધા માટે. પછી લક્ષ્મણજી, ભરતજી, અને એ જે ભરત મહારાજ બીજા આપણે જોયા, એક આવતીકાલના અધ્યાયમાં આઈ થિંક એમની ઘટના આવશે. શ્રીમદ ભાગવતમનો પ્રસંગ છે. એવું કહેવાય છે સમ્રાટ હતા, કહેવાય છે કે એમના નામ ઉપરથી આખા દેશનું નામ ભારત પડ્યું હતું. અને આપણા બધાના શિક્ષા ગુરુ એટલે કે શ્રીલા પ્રભુપાદજી, જેમના ઉપદેશો ઉપર આપણે આ વર્ગોમાં ચર્ચા કરી રહ્યા છીએ ભગવદ ગીતાની. એમણે કેટલું મોટું ત્યાગ કર્યું છે. એમણે આટલું મોટું ત્યાગ કર્યું ત્યારે તો આટલા વર્ષો પછી પણ આપણે બધા અહીંયા જોડાયેલા છીએ અને ભગવદ ગીતાની ચર્ચામાં સહભાગી થયા છીએ. તો અધ્યાય 2 ની ઝાંખી આપણી સમક્ષ છે, 5 ભાગોમાં જે વિભક્ત કરવામાં આવેલી છે. શરૂઆત કરીએ 7મા શ્લોકથી, કારણ કે આપણે જોયું તો લેવલ 2 છે. રેન્ડમલી જે બધા શ્લોકો નથી લેવાના, મેઇન શ્લોકો અહીંયા લઈએ.
તો છઠ્ઠું જે શ્લોક છે, ગઈકાલે આપણે લઈ લીધું અનિર્ણાયકતા માટે, 5મું હતું આઈ થિંક. તો ત્યાં આપણે લઈ લીધું હતું આજના અધ્યાયમાં એક કારણ, જે 5 કારણોમાંથી હતું, ગઈકાલે ચર્ચા કરી હતી. આજે હવે જોઈએ કે હવે અર્જુનજી પોતાની જેવી પરિસ્થિતિ થઈ રહી છે, આટલું બધું વિષાદ, આ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે, હાથ પગ ધ્રુજે છે, અને મારું તો ગળું સુકાઈ રહ્યું છે, ગાંડિયું સરી રહ્યું છે, અને પછી હવે છેલ્લે જયારે હારી ગયા બધી સિચ્યુએશનથી, જયારે મનથી હારી ગયા ને એ સમય પછી શું કરે છે, તો ભગવાનની શરણાગતિ સ્વીકારી રહ્યા છે. આ જે શ્લોક છે આ પણ ખૂબ મહત્વનું છે. શરણાગતિનો શ્લોક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા જીવનમાં પણ જયારે જયારે દુવિધા મનસ્થિતિ છે, જયારે જયારે આપણે પણ બધી જ સિચ્યુએશન આપણને લાગે કે ચારો બાજુથી આપણે પેક થઈ ગયા છે, કોઈ રસ્તો જ નથી, તો આપણે પણ આ શ્લોક અવશ્ય બોલવું જોઈએ. આ શ્લોક બોલીએ, પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ. વોઇસ ક્લિયર છે મારું? હરે હા કૃષ્ણ. હા માતાજી, માતાજી, બરાબર. ક્લિયર છે. ક્લિયર હરે છે. કૃષ્ણ, એકદમ ક્લિયર છે. રાધા કૃષ્ણ માતાજીનું છે ને વોઇસ વારંવાર ચાલુ થઈ જાય છે હા, માઇક. કૈલાસ માતાજીનું હા, કોનું થાય છે? વારંવાર રાધે કૃષ્ણ લખેલું. રાધા કૃષ્ણ લખેલું રાધા છે ને. કૃષ્ણ જે લખેલું છે ને, હા. પિતાજી તમને વિનંતી છે, તમારો માઇક છે મ્યુટ રાખો, તો આપણે સમયસર જે ક્લાસ છે આપણે લઈ શકીએ. ચલો, તો ખૂબ જ મહત્વનો શ્લોક છે, એ આપણે બોલીએ. બધાને વિનંતી છે કે બધા હાથ જોડો. તમને ન આવડતું હોય શ્લોક, આવડતું હોય તો મ્યુટ રહીને મારી સાથે બોલો આ શ્લોક. ને નથી આવડતો તો પણ હાથ જોડીને એ આપણા ભગવાન કૃષ્ણ જે છે, ઠાકોર જે છે, એમનું સ્મરણ કરીને એ શ્લોક આપણે બોલીએ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢચેતા યચ્છ્રેયસ્યાનિશ્ચિतं બ્રૂहि તન્મે શિષ્યસ્તે અહં શાધિમાં ત્વાં પ્રપન્નમ. હવે હું સંકોચિતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી જ સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપણે પૂછી રહ્યો છું કે હે નાથ, મારે માટે જે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે મને કહેવાની કૃપા કરો. હવે હું આપનો શિષ્ય છું, શિષ્ય તે અહમ, અને આપના શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. અત્યાર સુધી ભગવાન કઈ બોલ્યા નથી, પરંતુ હવે જયારે શરણાગતિ સ્વીકારી, આપણે પણ ભગવાન ગઈકાલે કહેતા હતા કે શ્રેષ્ઠ ગુરુ છે, કારણ કે ભગવાનના આ બધા લક્ષણો છે. તો અહીંયા એક વર્ડ અર્જુન જે યુઝ કરી રહ્યા છે, યત શ્રેય. તો શ્રેય એક ટર્મ છે સંસ્કૃતમાં, એક પ્રેય છે. તો બંને વચ્ચે તફાવત છે, જમીન આસમાન જેટલું. બોલો, કોઈને ખ્યાલ હોય તો બોલી શકો છો, અથવા તો જે આપણા રિપીટર્સ છે એ પાર્ટિસિપન્ટ કહી શકે છે. હરે કૃષ્ણ. શ્રેય અને પ્રેય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે લાંબા કૃષ્ણ ગાળાનું માતાજી. અને ટૂંકા ગાળાનું. હા, લાંબા ગાળાનું કયું છે ને ટૂંકા ગાળાનું કયું છે? પ્રેય એટલે લાંબા ગાળાનું, પ્રેય એટલે ટૂંકા ગાળાનું. પ્રેય એટલે કે ટૂંકા ગાળાનો લાભ, જે અત્યારે આપણે જોઈ શકીએ કે આ કરવાથી મને આ લાભ થશે. અર્જુનજી કહે છે કે પ્રેય મને ખબર છે ભગવાન, જો જીતી જાઉં તો આખા પૃથ્વીનો સમ્રાટ, એમના જ ભાઈ બનવાના હતા યુધિષ્ઠિર મહારાજ, એ મને મળી જાય, એ તો મને ખ્યાલ જ છે. પરંતુ અર્જુનજીને અહીંયા જો રાજ્ય પદની, આ રાજ્ય ભોગવવાની કોઈ લાલસા નથી. આ શ્લોકથી ક્લિયર થઈ રહ્યું છે, કારણ કે શ્રેય માંગી રહ્યા છે. આ તો ખબર જ છે જીતી જઈ તો આખા પૃથ્વીનો અમને સામ્રાજ્ય મળી રહેશે, પરંતુ હે ભગવાન, કૃપા કરીને શ્રેય જણાવો કે લોંગ ટર્મ માટે જે મારી માટે બેનિફિશિયલ છે, જે મારી માટે કલ્યાણકારી છે. આપણે શીખવું જોઈએ અર્જુનજી પાસેથી. આપણે ભગવાન પાસે જયારે માંગીએ, આપણે શું માંગીએ છીએ કે ધનમ દેહી, બુદ્ધિ દેહી, બધું દેહી દેહી કરતા હોય છે ભગવાન પાસેથી. યશમ દેહી, સ્વાસ્થ્ય દેહી, આ બધું માંગીએ છીએ, પરંતુ આપણે ભગવાન પાસેથી શું માંગવાનું છે કે પ્રેય, નહીં શ્રેય, કે જે લોંગ ટર્મ બેનિફિશિયલ આપણી માટે રહેશે, એ આપણે ભગવાન પાસે માંગીએ. તો આપણા માટે ભગવાન છે એ ડિસાઈડ કરે છે. એક ખૂબ સુંદર ઉદાહરણ આવે છે ને કે આઈ થિંક વોટ્સએપમાં મેસેજ આવતો હતો, એક નાનું બાળક હતું, શોપમાં જાય છે ને દુકાનવાળો છે એને ચોકલેટની જે જાર હોય છે એ ઓપન કરીને કહે છે કે લઈ લે, તારા હાથથી ચોકલેટ લઈ લે, કેટલી તને જોઈ છે. તો એ નાનું બાળક લેતું નથી, અને નથી લેતું ત્યારે શું થાય છે, એ જે શોપવાળા અંકલ છે એ પોતાની હથેલી ભરીને ચોકલેટ છે એના હાથ ઉપર મૂકી દે છે. તો પકડી નથી શકતું, કારણ કે એની હથેલી તો નાની નાની છે. તો સેમ વે એવું જ થાય છે. હવે એ જો પોતે લેત તો એના હાથમાં તો માંડ 3-4 ચોકલેટ આવી શકે નાની નાની હથેલીઓમાં. તો આપણી કન્ડિશન સેમ એવી જ છે.
આપણે માગી માગીને શું માંગીશું? આપણી પાસે એટલી પાત્રતા નથી, આપણને ખબર જ એ પણ નથી કે આપણા માટે શું સારું છે, શ્રેયસ્કર છે. આપણે આવી જ કોઈક નાની તુચ્છ વસ્તુ માંગી લઈએ અને જ્યારે આપણે જનાર્દન ઉપર મૂકી દઈએ છીએ તો એ જે છે ભગવાન જે છે, ઠાકોરજી જે છે, એ આપણને એટલું આપી દે છે ને કે સંભાળવા માટે પણ આપણને આપણી જે ઝોલી છે ને એ પણ ઓછી પડી જાય. તો ખૂબ મહત્વનું છે આ જે શ્લોક છે. અને એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં કૃષ્ણને કેવી રીતે શરણે જઈ શકીએ. તમારામાંથી જો કોઈનો અનુભવ હોય તો આફ્ટર ક્લાસ આપણે ડિસ્કસ કરીશું. તમે શરણાગત એવી કોઈ સિચ્યુએશન થઈ જ્યારે તમારી ચિંતા કૃષ્ણ ઉપર મૂકી, કૃષ્ણના શરણાગત તમે થઈ ગયા અને કોઈ તમારે અનુભવ આવી હોય તો એવું નથી કે પહેલી વાર અર્જુનજી અહીંયા શરણાગતિ સ્વીકારી રહ્યા છે. ઘણા બધા ભાગવતમાં જ આપણને પ્રસંગો મળશે. આ બધી ભાગવતમની ઘટનાઓ છે. પહેલી ઘટનાનું નામ જણાવો કે કઈ ઘટના છે? ભાગવતમનો ખૂબ સુંદર અને પ્રખ્યાત પ્રસંગ છે આ. ગજમોક્ષ. હરે કૃષ્ણ. ગજેન્દ્ર છે આ. મોક્ષ. ગજેન્દ્ર મોક્ષ તરીકે ભાગવતમમાં પ્રખ્યાત પ્રસંગ છે ખૂબ જ. કે મગર હોય છે, એ પગ છે હાથીનો એ પકડી લે છે અને ખૂબ પ્રયત્ન કરે છે. હાથી પોતાના ફેમિલી સાથે આવ્યો હતો અહીંયા પૂલ તો નહીં, સરોવરમાં સ્નાન કરવા માટે. અને જ્યારે અસહાય અવસ્થામાં પોતાની પહેલા તો ખૂબ પોતે પ્રયત્ન કરે છે. રાજા છે એ તો પોતે પ્રયત્ન કરે છે પરંતુ છોડાવી શકતો નથી. અને પછી પોતાના પત્નીઓ પાસે જોઈ છે તો કોઈ પણ પત્ની સહાયતા કરવા તૈયાર થતી નથી. બાળકો પાસે જોઈ છે, કોઈ તૈયાર નથી થતો. પ્રયત્ન પણ કરે તો ઓછું પડે, એમને કાઢી શકે નહીં. પછી છેલ્લે જ્યારે જોઈ છે કે ખૂબ જ અસહાય પરિસ્થિતિ છે, હવે તું મને બચાવી શકવા જ સમર્થ નથી, તો છેલ્લે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. સરોવરમાંથી કમળ પુષ્પ લે છે અને ભગવાનને સ્મરણ કરે છે. ગજેન્દ્ર મોક્ષ તરીકે ખૂબ જ સુંદર સ્તુતિ છે ભગવાનની શ્રીમદ ભાગવતમનો. અને ગીત પણ એક સુંદર છે ને, હે ગોવિંદ હે ગોપાલ રાખો શરણ અબ જીવન હારે. અને અહીંયા ભગવાનની જયારે શરણાગતિ સ્વીકાર કરે છે તો ભગવાન તો એક ક્ષણ પણ લગાવતા નથી. તરત જ છે ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવી જાય છે, ગજેન્દ્રની સહાયતા કરી છે. બીજો પ્રસંગ કયું છે બોલો? શ્રીમદ ભાગવતમનો આ લીલાનું નામ શું છે? બ્રહ્મા વિમોહન લીલા. હરિભો. બ્રહ્મા વિમોહન લીલા. બ્રહ્માજીને મોહ થઈ ગયો અને બ્રહ્માજી જોઈ છે ઉપરથી જતા જતા આકાશમાંથી જોઈ છે તો કયું સીન ચાલી રહ્યું હતું? અહીંયા તો ડબ્બા પાર્ટી ચાલી રહી છે. જે કાના છે વ્રજના, એ પોતાના ખૂબ બાળો સાથે પોતપોતા બધા ટિફિન લઈને જતા હોય ગાયો ચરાવવા માટે જાય તો ઓપન કરીને બધા પોતપોતાનું ખાઈ રહ્યા હતા અને એ જ જૂઠા હાથથી કૃષ્ણને પણ ખવડાવી રહ્યા છે. એ કનૈયા મારી મૈયા એ તો આ મોકલ્યું છે, જો તો કરો, અરે તું ટેસ્ટ તો કર, તને ગમશે. અને કનૈયાના મોઢામાં મૂકી દે છે. ફરીથી ખાય, બીજાના ટિફિનમાંથી ખાય, એ પોતે ખાય છે. આવી રીતે ચાલી રહ્યું હતું. આ સીન જ્યારે બ્રહ્માજી જોઈ છે આકાશ માર્ગે તો એમને નવાઈ લાગે છે. અરે બધા કહે છે આ જ કનૈયા કનૈયા કહીને બોલાવી રહ્યા છે. બધા કહે છે કે આ જ ભગવાન છે. મને તો લાગતું જ નથી. જો ભગવાન હોય તો આ ભોગ આરોગવાની આ તે કઈ વિધિ છે? તો બ્રહ્માજીને થાય છે ચાલ પરીક્ષા લો. તો બ્રહ્માજી બધા જ ગોપ બાળોને, ગાયો, વાછરડા બધાને લઈને જતા રહે છે. પોતાનું ધામ હતો, જે ત્યાં વાસ કરતા હતા ત્યાં મૂકીને આવે છે. અને પછી તરત જ એક ક્ષણમાં આવી જાય છે. પરંતુ આપણે ડે 4 માં ચર્ચા કરીએ, અધ્યાય 4 માં, કે કાળગણના છે ને બધા લોકમાં અલગ અલગ ચાલે છે. પૃથ્વી ઉપર અલગ, આપણે અહીંયા પણ જોતા હોય છે ને, આખું વિશ્વ છે. અત્યારે હું અહીંયા છું, ઘણા લોકો વિદેશથી પણ જોડાયેલા છે. કોઈ છે અનમ્યુટ કરીને કહી શકે છે વિદેશથી કોઈ છે અહીંયા જોડાયેલા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી હરે કૃષ્ણ. હું ઓસ્ટ્રેલિયાથી છું. અબુધાબીથી જોડાઈ છું. ઓસ્ટ્રેલિયા વાળા બોલો, ટાઈમ કયું ચાલે છે ત્યાં અત્યારે? અત્યારે સાંજે 7:15 છે. ઓકે, થેન્ક યુ સો મચ. અને અબુધાબી વાળા કયું ટાઈમ ચાલી રહ્યું છે? હરે કૃષ્ણ. કયું ટાઈમ છે અબુધાબી? ઓસ્ટ્રેલિયા અત્યારે 9:05 થઈ છે. ઓકે. તો અને ઓસ્ટ્રેલિયામાં હું વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં છું, પર્થમાં. અલગ ત્યાં અલગ 7:10 થઈ છે. ઓ યસ, હા હા. અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ટાઈમ ચાલતા હોય છે. આપણે ભારતમાં છીએ 4:34 થયા છે. તો જો સેમ વે અહીંયા ભારતમાં વિશ્વથી કમ્પેર કરીએ, અલગ અલગ દેશમાં અલગ અલગ ટાઈમ ચાલી રહ્યું છે.
તો એ તો વિચાર કરો, લોક જ અલગ અલગ છે, તો ત્યાં પણ ટાઈમ પિરિયડ અલગ અલગ ચાલે છે. બ્રહ્માજી તો આવી ગયા એક ક્ષણમાં, પરંતુ અહીંયા તો 1 વર્ષ થઈ ગયું હતું ને આવીને જોયું છે તો બધું શું, બધા જ ગાયો વાછરડા ગોપાળો બધા પોતપોતાની જગ્યાએ છે. તો યોગ જે શક્તિ હતી એનાથી જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આંખો બંધ કરે તો એમને ખ્યાલ આવે છે કે ભગવાને જ પોતાના આટલા ચતુર્ભુજ સ્વરૂપ કરી નાખ્યા. આ કન્હૈયા જેને સમજી રહ્યા છે, નાનકડા એવા કન્હૈયા, એમણે જ બધાનું રૂપ લઈ લીધું હતું. ખૂબ સુંદર ઘટના છે. તો પછી એમને ખૂબ ગિલ્ટી ફીલ થાય છે કે અરે આ તો મારાથી અપરાધ થઈ ગયો, અને ખૂબ ક્ષમા યાચના કરે છે, ખૂબ સ્તુતિઓ ભગવાનની કરે છે. અને ભગવાને તો જુઓ, ભગવાન જોવાય તૈયાર નથી. ઠાકોરજી તો ઝાડની ડાળથી પકડીને બીજી બાજુ જોઈ રહ્યા છે, જોવાય તૈયાર નથી બ્રહ્માજી પાસે. આ કોણ છે બોલો, કોના દર્શન થાય છે પહેલા પિક્ચરમાં? શ્રી રામ અને હનુમાન મહારાજ. પ્રહલાદ મહારાજ. નરસિંહ મહાદેવ, પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ છે. પ્રહલાદ નરસિંહ મહારાજ ભગવાન અને પ્રહલાદ મહારાજ. હનુમાન. પ્રહલાદ મહારાજ માટે પહેલા પિક્ચરમાં પ્રકટ હા. થયા છે નરસિંહ રૂપ લઈને ભગવાન. તો એ સમય જયારે હિરણ્યકશિપુને માર્યા ને, તો એટલું રૌદ્ર રૂપ હતું ભગવાનનો કે શાંત જ નહોતા થતા. તો પછી બધા એકબીજા પાસે જોઈ રહ્યા હતા કોણ શાંત કરશે. બ્રહ્માજીને કહેવામાં આવ્યું, બ્રહ્માજી કહે છે કે ના ના આપણું કામ નથી. પછી શિવજીને કહે છે, શિવજી તમે જાઓ આગળ. શિવજી કહે છે આમાં આપણું કઈ કામ નથી આ સમય. એ કહે છે કે એમની જે પત્ની છે એમને આપણે બોલાવીને આવીએ. તો વિષ્ણુના પત્ની લક્ષ્મીજી પાસે બધા જાય છે કે અરે માતા ચાલો જલ્દી. માતા કહે છે કે ક્યાં જવાનું છે, શું થયું? તો કહે છે બસ તમે ચાલો, આ તમારા પતિદેવ જો ખૂબ ક્રોધમાં છે, એને શાંત કરો. તો માતા તો બધી તૈયારીઓ શૃંગાર કરે છે, આરતીની થાળી સજાવીને લઈ આવે છે અને જાય છે. અને જ્યારે જોઈ છે રૂપ, તો એ પણ ડરી જાય છે. એ કહે છે કે ના ના આ મારા પતિ નથી. બધા એમને ત્યારે વિનંતી કરે છે, અરે ચરણ કમળની તમે સેવા કરો છો વિષ્ણુ ભગવાનની, ચરણ કમળ તો જુઓ. અને જ્યારે ચરણ કમળ જોયે છે ત્યારે લક્ષ્મી કહે છે હા છે તો મારા સ્વામી, પરંતુ અત્યારે એમની સમક્ષ જવાય નહીં. એ પણ ના પાડી દે છે. પછી બધા વિચાર કરે છે કોને હવે મોકલવા. તો કહે છે, ડિસિઝન લે છે કે અરે જેના માટે આવ્યા છે એમને જ આપણે મોકલીએ. તો પ્રહલાદ મહારાજને મોકલવામાં આવે છે. શ્રીમદ ભાગવતમમાં ખૂબ સુંદર સ્તુતિ પ્રહલાદ મહારાજની પણ છે. પ્રહલાદ મહારાજ ખૂબ સુંદર સ્તુતિ કરે છે નરસિંહદેવની, ખૂબ ખુશ પ્રસન્ન. એમનો જે ક્રોધ હતો શાંત થઈ જાય છે અને પ્રસન્ન થાય છે, ખૂબ વહાલ કરે છે પ્રહલાદ મહારાજને. કહેવામાં આવે છે કે આના પહેલાના અવતાર જેટલા લીધા ભગવાને, એ સમયે કોઈ માતા પિતાને એવા નહોતા. આની પાછળ જેટલા પણ અવતાર લીધા ને, કારણ કે વાત્સલ્ય પ્રેમની જયારે અનુભૂતિ કરી પ્રહલાદ મહારાજને લાડ કરીને, ભગવાનને પણ ઈચ્છા હતી કે મારા પણ માતા પિતા હોય. તો એવી સુંદર ઘટના છે. ને પછી તમને બધાને ખ્યાલ છે ભક્તોમાં ભક્તો, ભગવાનના પ્રિય ભક્ત એવા હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ કેવા છે? તો એ તો ભગવાનનું કામ કરવા માટે સતત તત્પર હોય છે. એમની પોતાની કોઈ ઈચ્છા નથી. એમનું એક જ કાર્ય છે કે રામ કાજ કરીબે કો આતુર. એ બસ ભગવાનનો કાર્ય કરવા માટે આતુર છે. ને રસ કઈ વાતમાં છે એમને, આપણને તો કોઈ પૂછી લે તો આપણે તો લાંબી લચક લિસ્ટ હોય કે આ મને ગમે છે, પેલું મને ગમે છે. પરંતુ હનુમાનજીને ખૂબ ક્લિયર છે, પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. તો હનુમાનજી મહારાજને ખૂબ ક્લિયર છે કરવાનું શું છે એમને, ભગવાન રામ છે એમની ભક્તિ કરવી. તો અહીંયા આપણને બીજા અધ્યાયમાં ભગવાન છે એ ઘણા બધા પોઈન્ટ છે જ્યાં શીખડાવી રહ્યા છે કે શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે બનવું જોઈએ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. હવે જ્યારે સંજયજી આ શ્લોક બોલી રહ્યા છે, સંજયજીએ જોયું કે જ્યારે આટલું વર્ણન સાંભળ્યું અને હવે ધૃતરાષ્ટ્ર ખુશ થઈ રહ્યા છે, અરે વાહ ચલો લડ્યા વગર જ મારા પુત્રોને આજે મળી જશે આ જે રાજ્ય છે. એ સમય સંજયજી કહે છે કે ઉભા રહો, હવે આગળ હજી બાકી પિક્ચર અભી બાકી છે. તો કહે છે કે અરે હવે તો ભગવાન હવે કઈક કહેવાની શરૂઆત કરી રહ્યા છે. અર્જુનજી તો ખૂબ શોકગ્રસ્ત છે, વિષાદમાં છે, પરંતુ ભગવાન સ્મિતપૂર્વક વચનો કહે છે. તો શ્રેષ્ઠ શિક્ષક ભગવાન છે. કેવી રીતે શ્રેષ્ઠ ગુરુ છે? કોઈ પણ ઠપકો આપતા નથી. અર્જુનજી જયારે પૂછે છે, પૃચ્છા કરે છે, શરણાગતિ સ્વીકાર કરે છે, તો સ્મિતપૂર્વક વચનો ભગવાન છે કહી રહ્યા છે. એ આવું નથી કહેતા કે એ અર્જુન તને આટલી ખબર નથી પડી રહી, અહીંયા આવ્યા છે ને તું કેવી વાતો કરી છે, આ 7 અક્ષોની સેના ભેગી કરી લીધી, પહેલા જ કેવું હતું ને તો યુદ્ધ નથી કરવું, આટલું બધું યુદ્ધ સેના ભેગી કરી લીધી, શંખનાદ થઈ ગયા, અને હવે એન્ડ મોમેન્ટ ઉપર કહી રહ્યો છે તું કે હવે યુદ્ધ મારે કરવું નથી.
એવું કઈ ભગવાન કહેતા નથી. ભગવાન હસતા હસતા સ્મિતપૂર્વક જવાબ આપવાની શરૂઆત કરી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન અગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિત. કે તું વિદ્વત્તા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત બંને માટે શોક કરતા નથી. જે જીવિત છે એના માટે શોક કરવાનું કોઈ કારણ નથી, ને જે ગયા છે એમના માટે પણ શોક કરવાનું કોઈ કારણ નથી, કારણ કે એ અહીંયા એનું શરીર ખતમ થયું છે, આત્મા હજી ખતમ થઈ નથી. તો અહીંયા શીખડાવી રહ્યા છે કે નમવું પણ તૂટવું નહીં. અકડ જે બતાવે છે એ ક્યારે પણ એનું નાશ થાય છે. એક કહેવામાં આવે છે ને કે જ્યારે તુફાન આવે છે ત્યારે સૌથી પહેલા કયા વૃક્ષો કપાય છે? બોલો, કોણ કપાય છે? મોટા મોટા જે વૃક્ષો છે એ સૌથી પહેલા ધરાશાયી થઈ જાય છે, એ કપાય છે. પરંતુ નાના નાના તૃણ છે, નાની નાની ઘાસો છે, એ બચીને રહે છે, એઝ ઇટ ઇઝ રહે છે. એમને કોઈ વધારે નુકસાન આટલા મોટા તુફાનથી પણ પડતું નથી. શું કામ? કારણ કે નમ્રતાથી રહ્યા, નમીને રહ્યા. અહીંયા અર્જુનજીને શીખડાવી રહ્યા છે ભગવાન. તો શ્રેષ્ઠ શિક્ષક છે. આખું પહેલું અધ્યાય સાંભળી લીધું ભગવાને. આપણને તો કેવું છે, બોલવાનો ખૂબ શોખ હોય છે કે હું ક્યારે બોલીશ, મારો ચાન્સ આવે કે ના આવે, હું ક્યારે બોલું, એવો આપણને શોખ હોય છે. પરંતુ અહીંયા ભગવાન આખો અધ્યાય કહેવાય છે ને કે માગ્યા વિના સલાહ આપવી જોઈએ નહીં. આપણને તો કોઈ પૂછે, એનો પ્રશ્ન પૂરો થાય નહીં થાય, આપણી પાસે 10 સલાહ ફ્રીના સલાહકાર આપણી પાસે 10 સલાહ રેડી છે. તો ભગવાન સાંભળે છે અને ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે શરણાગતિ સ્વીકાર કરે છે. સાંભળવાની તૈયારી પોતાની બતાવે છે અર્જુનજી. સ્મિતપૂર્વક આન્સર આપે છે, વળો પણ તૂટતા નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવું જોઈએ નહીં, એમનો સામનો કરવો જોઈએ. ટૂંકમાં તરત જ પ્રશ્નનો ઉત્તર આપે છે. એવું નહીં કે અર્જુનજી કોઈ પ્રશ્ન પૂછ્યો તો આવા ગોળ મટોળ કોઈ ઘણા લોકોને ખૂબ આદત હોય છે કે આન્સર જે છે એટલું તો ઘુમાવી ફરાવીને આન્સર આપે કે સામેવાળો વ્યક્તિ ભૂલી જાય કે મારો પ્રશ્ન શું હતો. આવા લાંબા લચક લેક્ચર જેવા આન્સર ભગવાન એવા આપતા નથી, ટૂંકમાં આપે છે. અર્જુનજીને પ્રોત્સાહિત કરે છે, હે મહાબાહો, હે ધનંજય, આવા શબ્દો સાથે એની પ્રોત્સાહિત કરી રહ્યા છે. ને અર્જુનજીને આખી ભગવદ ગીતાનું જ્ઞાન આપીને અર્જુનજીને છેલ્લે કહેતા નથી કે હવે આટલો જ્ઞાન આપી દીધું, હવે યુદ્ધ કર, એવું કહેતા નથી. કહે છે કે યથિચ્છસી તથા કુરુ. હે અર્જુન, તને જે ગમે છે, તારી જે મરજી એ તું કર. તો જ્યારે ભગવાન બોલી રહ્યા છે ને ભગવદ ગીતામાં, ઘણા લોકોની ભગવદ ગીતા માર્કેટમાં છે, જે ભક્તો છે, અભક્તો છે, જ્ઞાન માર્ગ ઉપર છે, અલગ અલગ માર્ગ ઉપર છે, જે ભગવાન કૃષ્ણને ભગવાન માનતા નથી એ લોકોની પણ ભગવદ ગીતા છે. તો દરેક વખતે દરેક ભગવદ ગીતામાં જ્યારે કૃષ્ણ બોલે છે એ સમય એવું નથી કહેતા કે માધવ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, ગોવિંદ ઉવાચ. શું કહેવામાં આવે છે? બોલો, શું કહેવામાં આવે છે? ભગવાન વાચ. ભગવાનનું વાંચ. શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન કોને કહેવાય એ આપણે પરિભાષા જોઈએ. એના પહેલા એક કોન્સેપ્ટ છે, શ્રીમદ ભાગવતમમાં આપેલું છે કે આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા અને ભગવાનને સમજવાના 3 જે તબક્કા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન 3 સ્ટેપમાં એને સમજવામાં આવે છે. ઘણા લોકો જ્યોતિમાં જે માને છે કે મેડિટેશન કરતા હોય છે, ધ્યાન માર્ગ હોય છે, એ શું માનતા હોય છે? ઘણા પંથ એવા ચાલી રહ્યા છે કે મોટું એવું હોલ છે, એક જગ્યાથી પ્રકાશ આવી રહ્યો છે ને બસ પ્રકાશને માને છે અને એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અને શું માને છે? આત્મા પરમાત્મામાં વિલીન થાય અને આ પ્રકાશ જ બધું છે. આ ભગવાન એટલે બીજું કઈ નહીં, આ પ્રકાશ જ છે. આવું જે માને છે તો બ્રહ્મ સુધીનું એમનું જ્ઞાન છે, અધૂરું કહેવાય પહેલા લેવલનું. બીજા લેવલનું જ્ઞાન છે કે એનાથી આગળ વધીને જાણે છે કે દરેક જીવના હૃદયમાં પરમાત્મા સ્વરૂપ એટલે કે ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિરાજમાન છે. તો એમની જે અનુભૂતિ છે એ થોડીક હાયર લેવલની કહેવાય, પહેલા લેવલ કરતા પરમાત્મા સુધી પહોંચી ગયા છે. પરંતુ એબ્સોલ્યુટ ટ્રુથને સમજવાનું જે અલ્ટિમેટ જે રીઝન છે એ કયું છે કે તમે સમજી ગયા મૂળ રૂપમાં ભગવાનનું. ભગવાનનું મૂળ રૂપ કયું છે? તો ત્રીજા પિક્ચરમાં આપણને ખૂબ સુંદર દર્શન ભગવાનના થઈ રહ્યા છે. મુરલી મનોહર, શ્યામ સુંદર, દ્વિભુજ અને ત્રિભંગ લલિત સ્વરૂપ જે છે ભગવાનનું, આ છે ભગવાનનું મૂળ રૂપ. એ રૂપમાં 11મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે
કે આ રૂપને જોવા માટે તો અર્જુન દેવતા પણ લાલાયિત હોય છે. તો આ જે રૂપ છે ભગવાનનું એ મૂળ રૂપ જ છે. તો આ અનુભૂતિ જયારે થઈ જાય છે, તમારી આ સમજ આવી જાય છે, તો એને કહેવાય છે તમારી સમજ પૂર્ણ છે, ત્યાં સુધી અપૂર્ણ. આ બ્રહ્મમાં એક તત્વ છે કે સત્ય છે, કારણ કે ભગવાનના જ અંગનો પ્રકાશ છે. ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં ભગવાન કહે છે બ્રહ્મણો પ્રતિષ્ઠા અહમ, કે આ જે બ્રહ્મ છે એ મારા જ આધારે છે. પછી પરમાત્મા તત્વમાં સત અને ચિત્ત, કારણ કે જ્ઞાન પણ અહીંયા છે, સત્ય તો છે જ, સાથે જ્ઞાન પણ છે. તો સત અને ચિત્ત, અને સચિત અને આનંદો કેવલ ત્યારે જ થશે જ્યારે ભગવાનને મૂળ રૂપમાં જાણીએ, એમના શરણે જઈએ. એક ઉદાહરણ સાથે સમજીએ. આપણા બારી બારણા ખોલીએ સવારે આપણે, તો ઘરમાંથી સૂર્યપ્રકાશ સરસ મજાનો. ભારતમાં છે તો ખૂબ લકી છે કે રોજ આપણે સૂર્યપ્રકાશ મળે છે, સૂર્યનારાયણના દર્શન થાય છે. તો જયારે સૂર્ય પ્રકાશ આવી રહ્યું છે ને આપણે કહીએ કે આ જ સૂર્ય દેવતા છે, સૂર્ય દેવતા કી જય હો, આ સૂર્ય દેવતા છે, આવું સમજીએ, આપણી સમજ અધૂરી કહેવાય. પછી દરેક ગ્રહની એક સપાટી હોય છે, સતહો હિન્દીમાં કહેવાય છે. તો સપાટી છે એને જો આપણે સૂર્ય દેવતા કહીએ તો પણ આપણી જે સમજ છે એ અધૂરી કહેવાય છે. તો સમજ ક્યારે પૂર્ણ થાય છે? કે દરેક ગ્રહના એક અધિષ્ઠાતા દેવતા છે. તો સૂર્ય ગ્રહ છે એના એક અધિષ્ઠાતા દેવતા છે. કયા છે? તો અત્યારના જે છે એ છે વિવસ્વાન. વિવસ્વાન ને આપણે સમજીએ કે આ છે સૂર્ય દેવતા, તો આપણી સમજ પૂર્ણ કહેવાય છે. સેમ વે આ 3 તબક્કામાં આપણે ભગવાનને સમજી શકાય. તો હજી પરાશર મુનિ દ્વારા રચિત આ શ્લોક આપણે સમજીએ કે ભગવાન કોને કહેવાય. પરાશર મુનિ કોણ છે એ જણાવો. વેદ વ્યાસના પિતા. વેદવ્યાસજીના પિતાશ્રી છે પરાશર મુનિ. એ કહે છે, વિષ્ણુ પુરાણનો શ્લોક છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસા શ્રિય જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સન્નમ ભગ ઇતિંગના. ભગવાન ષડ ઐશ્વર્ય થી જે પરિપૂર્ણ છે. ભગ એટલે ઐશ્વર્ય. આપણે કહીએ કે ભાગ્યવાન એટલે ભાગ્ય જેની પાસે છે એ, આવી રીતે આપણે સંબોધતા હોય છે. તો ભગવાન કોને કહેવાય? જેની પાસે ભગ ધારણ જે કરે છે, જેમની પાસે છે એવા, એટલે કે ઐશ્વર્ય ધારણ કરનાર, એને આપણે કહીએ ભગવાન. તો આપણે જોઈએ ષડ ઐશ્વર્ય, જ્યાં અહીંયા પરાશર મુનિ કહી રહ્યા છે. કયા કયા ષડ ઐશ્વર્ય? તો કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ એટલે સુંદરતા, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ઐશ્વર્ય જેની અંદર પૂર્ણ રૂપમાં છે એને કહેવાય છે ભગવાન. આપણે લાગે કે આ વ્યક્તિ તો ખૂબ સુંદર છે, આને ભગવાન માનીએ? ના, 6 ઐશ્વર્ય. ભગવાનના તો અનંત ઐશ્વર્ય છે જેની કોઈ તુલના નથી. અહીંયા મુખ્ય 6 ઐશ્વર્યની વાત થાય છે ને એ પણ સંપૂર્ણ પ્રમાણમાં. કોઈ સુંદર છે પણ એવું ન કહી શકાય આપણે કે આખી સુંદરતા એની જ અંદર છે. કોઈ સમૃદ્ધ છે, ધનવાન છે, તો એવું ન કહી શકાય કે અરે કોઈ કહે છે કે આ તો આખા દુનિયાનો રિચેસ્ટ પર્સન છે, અરે આખા દુનિયાનો છે, આખા બ્રહ્માંડનો છે, અરે બધા બ્રહ્માંડોનો છે, આખી યુનિવર્સનો છે, નહીં. તો આખા સંપૂર્ણ પ્રમાણમાં હોય તો જ તમે કહેવાઓ છો ભગવાન. અને એ એક જ છે, એ છે ભગવાન કૃષ્ણ. તો સમૃદ્ધિ કેવી છે? તો બ્રહ્માજી કહે છે બ્રહ્મ સંહિતામાં, ચિંતામણી પ્રકર સત્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્રશત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામી. કહી રહ્યા છે કે ચિંતામણી પત્થરોથી તો ભગવાનનું જે ધામ છે, ગોલોક વૃંદાવન ધામ, એ તો બનેલું છે. કલ્પ વૃક્ષ જેવા બધા ત્યાં પથ્થરો છે, વૃક્ષો છે. તમે બસ ઈચ્છા કરો કે આ મને જોઈએ છે, અને ત્યાં તમારી સમક્ષ ઈચ્છા કરવા માત્રથી હાજર થઈ જાય એવું ભગવાનનું ધામ છે. અને સુરભી ગાયો, ભગવાન છે એ સુરભી ગાયોને પાલન કરી રહ્યા છે. સુરભી ગાય કેવી છે? કે સુરભી ગાય પણ કલ્પવૃક્ષની જેમ છે. જેવું માંગો, જેટલું માંગો એ પ્રમાણમાં અમૃત સમાન દૂધ આપે છે. માત્ર દૂધ નહીં, જે વસ્તુ તમે ઈચ્છો છો એ તમને પ્રદાન કરી શકે છે. લક્ષાવૃત્તિષુ સુરભી, તો લાખો એવી સુરભી ગાયો છે ભગવાનના ધામમાં. અને પછી ભગવાનના ધામમાં સેવા કરવા માટે લક્ષ્મી સહસ્રશત સંભ્રમ સેવ્યમાન. ભગવાનની સેવામાં એક લક્ષ્મીજી છે, 2 લક્ષ્મીજી છે? નહીં. 100 હશે? નહીં. 1000? તો કહે છે કે નહીં. તો સહસ્રશત એટલે કે લાખો લક્ષ્મીઓ છે ભગવાનની સેવા કરવા માટે ભગવાનના ધામમાં. એવું ભગવાનનું ધામ છે. બ્રહ્માજી કહે છે બ્રહ્મ સંહિતામાં. આ છે ભગવાનનું ઐશ્વર્ય. અને અહીં અત્યારે જયારે દ્વાપર યુગમાં ધરાતલ ઉપર આવી ગયા ભગવાન,
બધાને ખ્યાલ છે દ્વારિકા નગરીનું જે ઐશ્વર્ય હતું એ શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર વર્ણન છે ભગવાનનું. બધાને ખબર છે કે સોનાની હતી આખી નગરી અને કેટલો એનો ઐશ્વર્ય હતું. એ જે સભા હતી ભગવાનની સુધર્મા સભા, એ પણ દેવતા પણ એ સભાને જોવા માટે લાલાયિત રહેતા અને ભગવાનનું ઐશ્વર્ય જોવા માટે નારદજી તો વારંવાર આવતા હતા અને અહીંયા આકાશ માર્ગે ભગવાનનું ઐશ્વર્ય દ્વારકા નગરીમાં જોઈ જતા હતા. ખ્યાતિ, તો ખ્યાતિ ભગવાનની એવી છે કે આટલા વર્ષો થઈ ગયા છે, દ્વાપર યુગમાં જ્ઞાન આપ્યું છે. અત્યારે આપણે જયારે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ તો આપણને લાગે કે અરે અત્યારે જ ભગવાને આ ઉપદેશ આપ્યો હશે. અથવા તો રામાયણને તો કેટલા વર્ષો થઈ ગયા છે, વિચાર કરો. 20 લાખ વર્ષ પૂર્વે આજથી લગભગ રામાયણ બોલાઈ છે. પરંતુ તમે અત્યારે પણ રામચરિતમાનસ વાંચો તમને થશે કે અરે મારા પ્રભુ શ્રી રામ તો અત્યારે જ આવીને ગયા છે. ભગવાનની ખ્યાતિ એવી છે. બીજું એ કે ભગવાન જે કંઈ કરે ને, કારણ કે ભગવાન છે તો એમનું તો યશ થાય છે. માનો કે ભગવાને ચોરી પણ કરી તો પણ ભગવાનનું યશ થાય છે. તો ભગવાન માખણ ચોર તરીકે પ્રખ્યાત થયા, રણછોડ તરીકે રણ છોડીને જતા રહે છે. આ જે જરાસંધ હતું 16 વખત છે એ સેના મોકલે છે યુદ્ધ કરવા મથુરા ઉપર અને ભગવાન પરાસ્ત કરીને પાછું મોકલી દે. 17મી વખત શું કરે છે, બધા બ્રાહ્મણને અનુષ્ઠાન ઉપર બેસાડીને લઈ આવે છે. તો ભગવાન કહે છે નથી લડવું મને, બ્રાહ્મણ સમક્ષ રણ છોડીને જતા રહે છે. ભગવાનની લીલા છે. તો પણ ભગવાન પ્રખ્યાત છે. સુંદર ભજન છે ગુજરાતનું, બધાને ખ્યાલ હશે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાવી. તો રણછોડ તરીકે એ તો પ્રખ્યાત થઈ ગયા છે, એમનું તો મંદિરો છે. આ ભગવાનનું યશ છે. શક્તિ, ભગવાનની શક્તિ કેવી છે, માત્ર 7 દિવસના હતા અને એમની પાસે આવી હતી એક માસી. કઈ માસી આવી હતી જેનો સંહાર કરી પૂતના માસી, પૂતના માસી. પૂતના માસી. અને અનેકાનેક નાના હતા, અનેકાનેક રાક્ષસો છે એ કંસ મામા એમના મોકલતા હતા. વિચાર કરો, એમને મારવા માટે તો કોઈ પણ ઇવન કંસને પણ માર્યા ત્યારે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર લીધા વગર માત્ર મુષ્ટિ પ્રહાર કરીને ભગવાન એમની સમક્ષ યુદ્ધ કરે છે. ને ગોવર્ધન લીલા જયારે થઈ છે એ સમયે ભગવાનનું એજ કેટલું હતું બોલો, આયુ કેટલી હતી? 7 વર્ષના. માત્ર 7 વર્ષના છે અને ભગવાન ગોવર્ધનને ટચલી ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કરી રહ્યા છે. તો એ ભગવાનની શક્તિ છે. ઘણા લોકોને હોય છે કે ભગવાને કર્યું હતું ને, ભગવાનની આટલી ગોપીઓ હતી, ચલો અમે પણ રાખી લઈશું, 1-2 તો રાખી લઈએ, એવો વિચાર કરે છે. અપરાધ કરે છે ખૂબ મોટો. ભગવાનને સમજતા જ નથી, કારણ કે શાસ્ત્રોથી જ આપણે ભગવાનને સમજી શકાય, ગુરુથી જ, પરંપરાથી જ ભગવાનને સમજી શકાય. તો ભગવાનની શક્તિનો કેમ અનુસરણ નથી કરતા, ફોલો નથી કરતા? અરે 7 વર્ષની આયુમાં ગોવર્ધને ઉપાડ્યું હતું. તમે તો 5 કિલો જે ચોખા છે એ જ ઉપાડીને રાખો. 7 દિવસ સુધી ધારણ કર્યું હતું, 7 દિવસ 7 રાત્રિ. તમે 1 કલાક ધારણ કરીને રાખો. અરે એ છોડી દો, એક પેનને પણ આપણે એક જ પોઝિશનમાં કોઈ હાથ ઉપર પકડીને રાખીએ. જપમાં લો, જે પણ જપ કરતા છે એમને ખ્યાલ હશે કે આપણે 2 કલાક સુધી જપ કરીએ તો હાથની કન્ડિશન આપણી કેવી થઈ જાય, એમાં તો કેટલીક વખત કેટલીક તો પોઝિશન આપણી ચેન્જ થઈ જાય છે. આ ભગવાનની શક્તિ છે, માપ છે. જ્ઞાન, તો જ્ઞાન તો અત્યારે જ આપણે ભગવાનના જ્ઞાન લઈ રહ્યા છે. ભગવદ્ ગીતા છે, રામાયણ છે, એ બધું ભગવાન દ્વારા આપવામાં આવેલું છે. વેદવ્યાસજી પણ ભગવાનના જ અવતાર છે. અને સૌ પ્રથમ જયારે વેદોનું જ્ઞાન કોને આપવામાં આવ્યું હતું બોલો? વેદોનું જ્ઞાન સૌથી પ્રથમ ભૌતિક જગતમાં બ્રહ્માજી. બ્રહ્માજી. તો શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ, અધ્યાય પ્રથમ ને શ્લોક પણ પ્રથમ ત્યાં જ કહેવામાં આવેલું છે ને, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતી સૂરયા, કે બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન જ કોણ આપે છે? ભગવાન કૃષ્ણ આપી રહ્યા છે. જ્ઞાન જ એમનાથી આવેલું છે. ત્યાગ, ત્યાગ કેટલું છે ભગવાનનું કે ખબર છે, ભગવાને ઘણી વખત ત્યાગ કરેલું છે. તમને બધાને ખ્યાલ જ છે. કૃષ્ણ રૂપમાં કેટલો તો પ્રેમ હતું વ્રજ પ્રત્યે, વ્રજવાસી પ્રત્યે. તરત જ છોડીને જવાનું જયારે સમય આવ્યો તો જતા રહે છે. રામ અવતારમાં જયારે ભગવાનને આખી તૈયારી હતી કે આવતીકાલે તો રાજ્યાભિષેક થવાનું છે, રાજ્ય તિલક થવાનું છે અને કહેવામાં આવે છે કે હવે તમારે તો 14 વર્ષ માટે વનમાં જવું છે. તો હસતા હસતા પ્રભુ શ્રી રામજી તૈયાર થઈ જાય છે. આપણને તો આવતીકાલે ક્યાંક જવાનું પ્લાન હતું કે બસ 2 દિવસ માટે કઈ જઈ રહ્યા હતા, પેકિંગ કરી લીધી અને આજે ખબર પડી કે નથી જવાનું. એમાં તો આપણું તો મોઢું છે એ ચડી જાય છે. તો આ આપણે ત્યાગની તો ક્યાંય કમ્પેરિઝન છે નહીં. એક ઉદાહરણ લઈ રહ્યા છે. તો ભગવાનનું ત્યાગ એ લેવલનું છે.
આપણે પણ ભગવાનની શરણે જઈએ ને તો ભગવાન પોતાનું ઐશ્વર્ય થોડા થોડા પ્રમાણમાં આપણને પણ આપતા જાય છે. સુંદરતા સુંદરતા ભગવાનની કેવી છે તો બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં કહી રહ્યા છે, કંદર્પ અગણિત અમિત છવિ સુંદર ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી, કે ભગવાનનું જે સૌંદર્ય છે કેવું છે તો કરોડો કામદેવ છે એ પણ મોહિત થઈ જાય છે. તો આવું ભગવાનની સુંદરતા છે. અને ભગવાનનું નામ શું છે બોલો તો? ગોવિંદ માધવ મુખ્ય નામ કયું છે? શ્રી કૃષ્ણ. પૂર્ણ કૃષ્ણ પુરુષોત્તમ. અર્થ શું થાય છે? સર્વ આકર્ષક. કૃષ્ણનો અર્થ જ આવો થાય છે. તો ભગવાન ખૂબ સુંદર છે, ખૂબ આકર્ષક છે. તો ચલો અર્જુનજીના પહેલા પ્રશ્નનો જવાબ આપવાની ભગવાન શરૂઆત કરી રહ્યા છે. દેહિનો અસ્મિન થા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્તત્ર ન મુહ્યતિ, કે જેમ દેહધારી આત્મા શરીરમાં બાળપણથી યુવાની અને પછી વૃદ્ધાવસ્થા સતત પસાર થાય છે તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. વીર પુરુષ આવા પરિવર્તનથી ભ્રમિત થતો નથી. શોક કરવાનું કોઈ કારણ નથી અર્જુન, કારણ કે આપણે નાના હતા. તમને બધાને ફોટો હશે તમારા પાસે નાનપણનો. નાનો હતો જે બાળક એનું નામ હતો ધારો કે મોહન. એ જ બાળક જયારે મોટો થયો ત્યારે કોલેજમાં જતો થયો. નાનો હતો ત્યારે આવા ચબી ચબી ચીક્સ હતા, સુંદર એની દંતાવલી હતી, એક દાંત તૂટેલું પણ હતું. થોડુંક મોટું થયું, કોલેજમાં જવા લાગ્યું તો યુવાન અવસ્થા છે. હવે જોઈએ તો અરે નાનો હતો ત્યારે તો ચાલવામાં સમર્થ નહોતો, તો ક્રોલિંગ કરતો હતો. હવે તો મોટો થઈ ગયો છે, સરસ મજાનું ભણતર છે, ચાલી રહ્યું છે એનું. પછી હજી થોડોક મોટો થયો તો હજી આગળની અવસ્થાને પ્રાપ્ત કરે છે, એના લગ્ન થાય છે, ગ્રહ સંસારમાં પ્રવેશ કરે છે. ફોટો આપણે જોતા જઈએ તો આપણને લાગે કે અરે આખો બદલાઈ ગયો છે, એનો દેહ, એનું ફેસ છે, બધું જ બદલાઈ ગયું છે. તો પણ એ વ્યક્તિને આપણે પૂછીએ કે અરે નાનું આ કોણ છે તો એ કહે છે કે એ તો હું જ છું મોહન. મોટો ફોટો જોઈએ તો યુવાન અવસ્થાનો, અરે એ તો હું જ છું મોહન. અને જયારે વૃદ્ધ થઈ ગયો ત્યારે આપણે પૂછીએ એ સમય તો ફરી પાછો દાંત તૂટી ગયા છે, ચાલવામાં સમર્થ નથી. એ સમય પૂછીએ તો ઘૂંટણમાં દુખાવો છે તો કહે છે અરે હું જ તો છું મોહન. તો બધામાં મોહન છે, પરંતુ એ તો બધી જ વસ્તુઓ કરવા માટે તો સમર્થ નથી હવે તો. અને નાનકડું હતું ને હવે દેહ જોતો એટલું પરિવર્તન. તો એ જ ભગવાન સમજાવી રહ્યા છે કે શરીર સતત પરિવર્તનશીલ છે. આ જે આપણું ભૌતિક શરીર છે, ભૌતિક સૃષ્ટિ આખી જેવી છે, આપણે પણ એના જ એક પાર્ટ છે. તો સતત પરિવર્તનશીલ છે, સતત પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ એક વસ્તુ છે જે નથી બદલાતી. એ કઈ છે જેના લીધે આપણે કહીએ છીએ કે એ તો હું જ છું, એ છે આત્મા. આત્મા છે એ ક્યારે બદલતી નથી. ઇવન મૃત્યુ પાછળ આ શરીરને અહીંયા છોડી દો છો ને ભગવાન કહે છે તો પણ એ આત્મા તો એવી ને એવી રહે છે ને નેક્સ્ટ શરીર ધારણ કરે છે. તો આનાથી જે ધીર પુરુષ છે એ મોહિત થતા નથી. તો આ હજી આન્સર ચાલી રહ્યું છે પહેલા પ્રશ્નનો. અર્જુનજીનો પહેલો પ્રશ્ન હતો ને કે કરુણા માટે દયા બતાવી રહ્યા હતા અર્જુનજી. આનો આન્સર આપવાની સિરીઝ ચાલુ છે. તો આત્મા આપણે ભગવાન સમજાવી રહ્યા છે કે આપણે શરીર નથી ને આત્મા છે. સૌથી બેસિક ટીચિંગ જે છે ભગવદ્ ગીતાની અહીંયાથી બીજા અધ્યાયના શરૂઆતથી શરૂ થઈ રહી છે. આપણે શરીર નથી ને આત્મા છે. આ ચીજ જો સારી રીતે સમજી જઈએ આપણે, આપણું પણ જીવન પ્રત્યે જોવાનું જે આવિર્ભાવ છે, જે આપણું જીવન પ્રત્યે જોવાનું એક વ્યૂ છે ને એ આખો બદલાઈ જાય છે. આત્માને ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી. નયનમ ચિંતનથી શસ્ત્રાણી નયનમ દહતિ પાવક ન ચેનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત. એક તો શસ્ત્રથી કાપી શકાતું નથી. અરે બાળી તો શકાતું જ હશે ભગવાન. અર્જુનજીને કહે છે ભગવાન ના બાળી શકાતું નથી. ભીનો કરી દઈએ પાણીથી, વરસાદ આવીને ભીનો થઈ ગયો આત્મા તો ભગવાન કહે છે કે ના ભીનો નથી થતો કોઈ પાણીથી. તો ભીનો નથી થતો તો સુકાતું એ નથી, કોઈ પવન દ્વારા સુકાતું પણ નથી. આ બધા આત્માના ગુણધર્મો છે. અને કહી રહ્યા છે કે એવું ક્યારેય ન હતું કે જે સમય તું નહોતું અથવા તો હું ન હોઉં, અને આ બધા જ રાજા ન રહ્યા હોય. અને એવું ક્યારે ભવિષ્યમાં પણ થવાનું નથી કે આપણે બધા નહીં હોઈશું. અર્જુનજીને કહી રહ્યા છે કે અરે કાલે પણ તું હતું, આજે પણ છે, આવતીકાલે પણ રહેવાનું છે, અને મારું પણ એવું છે. તો આના પહેલા અર્જુનજી સાથે ભગવાનનું એક અવતાર પણ થઈ ગયું હતું. કયું હતું? ખૂબ પ્રખ્યાત અવતાર નર નારાયણ.
હરે કૃષ્ણ. નરનારાયણ રૂપમાં ભગવાન સાથે અર્જુનજી આવીને ગયા હતા, પરંતુ ફરક શું છે? તો આપણે ભૂલી જઈએ છીએ, ભગવાન એ ભૂલતા નથી. ભગવાનને સ્મરણ રહે છે. આપણને તો કોઈ પૂછે ગઈકાલે તમે શું જમ્યા હતા બપોરના, તો થોડુંક 2 મિનિટ વિચાર તો કરવું પડે. અરે શું જમ્યા હતા બપોરના, કયું શાક ખાધું હતું? આપણી કન્ડિશન એવી છે, આપણે ભૂલી જઈએ. અને ભગવાન છે એ ભૂલતા નથી. તો ચિત્રકેતુ મહારાજની ઘટના છે, શ્રીમદ ભાગવતમનો પ્રસંગ, જે આત્માથી રિલેટેડ આજના અધ્યાયના જે શીખવણી છે એનાથી રિલેટેડ છે, એટલા ટીચિંગ સાથે. તો એટલા માટે અહીંયા શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ. ચિત્રકેતુ મહારાજ થઈને ગયા, જેમનું એક જ દુઃખ હતું. કારણ કે રાજા સમ્રાટ હતા, બધું જ હતું એમની પાસે, બધું ઐશ્વર્ય હતું, પર એક દુઃખ હતું એમની પાસે. જયારે ઋષિ આવે છે, અંગીરા ઋષિ, અને એ જોઈ છે તો જોઈને સમજી જાય છે, મહાત્મા હોય એ સમજી જાય. તો એ કહે છે કે રાજાને, અરે રાજા રાજન, આટલું દુઃખ, કયું દુઃખ તમને આટલું સતાવી રહ્યું છે, જે તમારા મોઢાથી છલકાઈ રહ્યું છે? તો એ સમયે કહે છે ચિત્રકેતુ મહારાજ કે હે ઋષિ, ભગવાનની કૃપાથી તો બધું જ છે મારી પાસે, પરંતુ એક જ દુઃખ છે કે કોઈ સંતતિ નથી. તો એ સમયે એમને અંગીરા ઋષિ સમજાવે છે કે હે રાજન, જો અત્યારે સંતતિ નથી, તમે દુઃખી છો. જો ભવિષ્યમાં થઈ પણ જાય તો પણ તમે દુઃખી જ રહેવાના છો. આ રાજાને લાગ્યું દુઃખી રહેવાના છો એટલે કે સંતતિ જે છે એવી કઈ નીકળશે. અત્યારે જે આપણા બધાનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે બાળકો માટે, કે એ તો કોઈ વ્યસનના માર્ગે જશે, અથવા તો કોઈ સંગતિમાં એવી પડી જશે, એટલા માટે હું દુઃખી થઈ જઈશ, આવું કંઈક કહેતા હશે. તો એમણે કીધું કે ભલે ગમે તે હોય, પણ મને તો આ સંતતિ છે, એ આ સુખ જે છે પિતા બનવાનું, એ તો મને જોઈએ છે. અને એ સમય પછી જયારે અંગીરા ઋષિ જોઈ છે કે માનવા તૈયાર નથી, તો પછી મહાત્માઓ જે હોય છે પોતાના તપના બળે એ વરદાન અથવા તો શ્રાપ આપી શકે છે. તે પોતાના તપના બળે એમને વરદાન આપે છે કે પુત્ર તમારી ત્યાં થશે. અને એમને સૌથી અનેક રાણીઓ હતી, જેમાંથી સૌથી નાની જે રાણી હતી ને, એમના દ્વારા એમને પુત્રની પ્રાપ્તિ થાય છે. તો વિચાર કરો, આખા રાજ્યમાં હર્ષોલ્લાસ થઈ જાય છે. પરંતુ એક સમસ્યા આવી ગઈ બીજા રાણીઓને. કઈ? હવે થયું એવું કે જે ચિત્રકેતુ મહારાજ છે ને, એ જે નાની રાણી હતી એના સાથે જ વધારે ને વધારે સમય રહેતા હતા, અને એ બાળક સાથે જ રહેતા હતા. અને બીજી રાણીઓને એવું લાગે છે કે અમારા પ્રત્યે તો એ દુર્લક્ષ કરી રહ્યા છે, તો અમારી તો અવગણના કરી રહ્યા છે. તો એમને એ ગમ્યું નહીં. તો એ બધાએ મળીને એક પ્લાન બનાવ્યો કે આપણે શું કરીએ, જે આનું જે કારણ છે ને એને સમાપ્ત કરીએ. હિન્દીમાં કહે છે ને કે ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી, તો કહે છે. અને બધાએ વિચાર કરીને સાથે મળીને એક પ્લાન બનાવ્યો કે આ નાના બાળકને એના ભોજનમાં ઝેર આપીને મારી નાખીએ, તો પછી આ રાજા ફરીથી પૂર્વવત આપણી સાથે થઈ જશે. અને આ બધી રાણીઓ એવું જ બુદ્ધિ ચાલે છે ને એવું જ કરે છે. અને વિચાર કરો, નાનકડા બાળકનું મૃત્યુ થઈ જાય છે, અને આખા રાજ્યમાં જે મહારાજ છે, એની રાણી છે, બધું આટલો તો એ દુઃખ થાય છે એમને, એટલું તો સંતાપ થઈ આવે છે કે કાળો કલ્પાત કરી મૂકે છે. તો એ સમય નારદજી છે એ જોઈ શકતા નથી આટલું દુઃખ જે હતું રાજાનું. તો અંગીરા ઋષિ જોઈ શકતા નથી. અંગીરા ઋષિ નારદજીને લઈને આવે છે ત્યાં. મહાત્મા છે, મહાપુરુષ છે, દુઃખમાં કોઈ જોઈ ના શકે, તો એ લઈ આવે છે. અને પછી નારદજી કારણ પૂછે છે, શું કામ આટલું દુઃખ કરો છો તમે? તો કહે છે કે અરે મારું નાનકડું બાળક મને છોડીને જતું રહ્યું. તો એ સમયે નારદજી કહે છે કે એ તો જતું રહ્યું છે, પરંતુ આટલું તમે કેમ દુઃખ કરી રહ્યા છો? તમને તો ખબર છે જે આવ્યું છે એ તો જવાનું છે. તો કહે છે ના, પણ હું તો અંતિમ સમયે હું એના સાથે વાત ના કરી શક્યો. બસ તમે એક કૃપા કરો મારા ઉપર કે કાંઈ પણ રીતે મારી સાથે થોડુંક વાતચીત કરી લે આ પુત્ર. તો નારદજી પોતાના યોગ બળના પ્રતાપે, કહેવાય છે ને કે જયારે શરીરમાંથી આત્મા નીકળે તો થોડોક સમય એ જ જગ્યાએ ઉપરની જગ્યાએ હોય છે, તો એ આત્માને બોલાવીને શરીરમાં એમને આહવાન કરે છે. તો એ સમય પછી જયારે બાળક જે હતું મૃતદેહ ઉભો થઈને બેસી જાય છે, અને એ સમયે એ કહે છે, શું કામ તમે આટલું બધું રડી રહ્યા છો? કોણ છો તમે? જયારે આવું પૂછે છે તો મહારાજ કહે છે, અરે પુત્ર, આવા કેવા વચનો કહે છે? હું તો તારો પિતા છું. અને એ જે બાળક છે એ પૂછે છે કે પિતા છો? કયા જન્મના? કયા પિતા છો તમે મારા? તો ખૂબ આશ્ચર્ય લાગે છે પિતાને કે હું આટલો બધો તો શોક કરું છું, અને આ મને પૂછે છે કે કયા પિતા? તો કહે છે કે અરે બાળક, તારો પિતા છું હું. તો કહે છે કે કયા જન્મના પિતા છો? મેં તો અનેક મારા જન્મો થઈ ગયા છે. કોઈક જન્મમાં હું તો કીડી હતો, કોઈક જન્મમાં હું તો પક્ષી હતો, કોઈક જન્મમાં હું તો વૃક્ષ પણ હતો, કોઈ જન્મમાં હું પશુ હતો, કોઈ જન્મમાં હું માણસ પણ હતો, કોઈ જન્મમાં હું તો ઇન્દ્રના સ્થાન ઉપર પણ હતો. તમે કયા જન્મની વાત કરી રહ્યા છો એ મને તમે જણાવો. આ બધું જ્ઞાન, ઘણું લાંબુ અધ્યાય છે ભાગવતમનો, જયારે સંભળાવે છે ત્યારે ચિત્રકેતુ મહારાજને થાય છે કે અરે જે બાળક માટે આટલો બધો દુઃખ કરી રહ્યો છું,
એ તો મને ઓળખતું નથી. એ તો પૂછે છે કે કયા પિતા છો, અને આ જન્મની જયારે વાતો સમજાવે છે, આ જે આત્મા ફરીથી આવ્યો બાળકમાં, તો ત્યારે એમને પણ જ્ઞાન થાય છે કે અરે શરીર માટે રડવાનું કોઈ કારણ નથી. આત્મા તો છે એ શાશ્વત છે, સનાતન છે. તો બીજો જે કારણ હતું કે કોઈ આનંદ નથી, એના જવાબમાં ભગવાન કહે છે કે અરે કુંતી પુત્ર અર્જુન, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ થશે. શું કામ કોઈ આનંદ નથી કહે છે તું? અરે તારા તો બંને હાથમાં લાડવા છે. જીતી જાય તો તને આખા પૃથ્વીનું સામ્રાજ્ય મળે, અને જો મૃત્યુ થઈ જાય રણભૂમિમાં તો તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તેથી દૃઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. બંને પરિસ્થિતિમાં દુઃખનું કોઈ કારણ નથી. તારા શત્રુઓ કહે છે કે તું કરુણા બતાવી રહ્યો છે, તો તારા શત્રુઓ એવું નહીં કહે કે અરે અર્જુન કેટલો તો કરુણા હતી એની અંદર, એટલા માટે અમારી સાથે યુદ્ધ કર્યું નહીં. અરે એ તો કડવા વેણથી, કટુ વચનોથી તારું છે એ વર્ણન કરશે. તને ગમશે એવું? પોતાના બાળકોને કહે છે કે અરે જો અર્જુન, અરે અર્જુન તો ભગોડો હતો, યુદ્ધ ભૂમિ છોડીને જતો રહ્યો. જો અમારું સામર્થ્ય જુઓ, અમારાથી ડરી ગયો હતો અર્જુન. તો એવા કટુ વચનો કહેશે, તારા સામર્થ્યને ધિક્કારશે, તો તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? તું કહે છે કે આનંદ નથી. તો હજી આગળ એના જવાબમાં કહી રહ્યા છે, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમપ્યસ્ત ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. કે આ બુદ્ધિયોગમાં, હવે બુદ્ધિયોગ એટલે જે ભગવાન માટે જે કાર્ય કરીએ, એટલે કે ભક્તિ યોગને અહીંયા બુદ્ધિયોગ કીધેલું છે. આનું કનેક્શન આગળના શ્લોકોમાં છે. અને બીજો જસ્ટ હરે કૃષ્ણ. તો દશમ અધ્યાયમાં આપણે જોઈશું કે બુદ્ધિયોગ કોને ભગવાન કહે છે. ભગવાન માટે જે કાર્ય કરીએ એ છે બુદ્ધિયોગ. તો આમાં પ્રયાસ કરવામાં ભગવાન કહે છે કોઈ હાનિ નથી અથવા તો રાસ પણ નથી. અને આ માર્ગે કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. મહાન ભય, આપણા બધાનું સૌથી મહાન જે ભય છે એ હોય છે મૃત્યુનો. તો એમાંથી પણ આપણું રક્ષણ કરી શકે છે. પછી હતું પરંપરાનો નાશ. તો જે હેતુઓ એક નાના કુવાથી સરે છે, ભગવાન કહી રહ્યા છે, તે બધા જ હેતુઓ વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. માનો કે એક કોઈ ગામનું ઉદાહરણ લઈએ તો અલગ અલગ કુવાઓ હતા, અલગ અલગ કાર્ય માટે. કોઈ જળાશય હોય તો એમાંથી વાસણ ધોવા, કપડાં ધોવા પાણીનો યુઝ કરે, કોઈમાં પીવા માટે, કોઈમાં નહાવા માટે. એવું હતું કે નહીં ગામડાઓમાં? તો એ જ હેતુ, મોટી જો નદી વહેતી હોય તો બધા જ હેતુઓ ત્યાંથી પૂરા થઈ જાય કે નહીં? સેમ વે એ ઉદાહરણ સાથે ભગવાન સમજાવે છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો છે એ સિદ્ધ થઈ જાય છે. વેદોનો સાર તમને ખબર પડી જાય છે. જો વેદેશ સર્વમ અહમેવ વેદ્યો, ભગવાન ભગવદ ગીતામાં કહે છે. બધા વેદોને જાણવાનું હેતુ શું છે? તો ભગવાન કૃષ્ણને જાણવું. તો પછી ફરીથી તમારે અલગ અલગ કોઈ બીજા રસ્તા, બીજા માર્ગ ઉપર જવાની આવશ્યકતા રહેતી નથી. તો પરંપરાના નાશની તું ચિંતા કરતો નહીં. અરે તું જો યુદ્ધ નહીં કરે તો ઉલટાની નવી પરંપરાની સ્થાપના કરી દેશે અર્જુન. બધા ડરી જશે કોઈ વાતથી. સમજો કે એક્ઝામ છે, બાળકો ડરી ગયા પેપર જોઈને, તો કહેતા રહેશે તો અમે તો એક્ઝામ જ નહીં આપી. શું કામ? અર્જુનજી ડરી ગયા હતા ત્યારે મૂકીને ગયા હતા, તો અમે પણ એક્ઝામ નહીં આપી. તો ઉલટાની નવી પરંપરાની શરૂઆત કરશે. એટલા માટે ભગવાન સમજાવે છે કે ના, ધર્મનો જે માર્ગ છે એના ઉપર જ તું ચાલ. તો આગળ કહે છે કે હે કુરુનંદન, જે અનિર્ણાયકતા હતું, કન્ફ્યુઝન, ખબર નથી પડતી આ કરું કે પેલું કરું, કહે છે હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુ નંદન, એમનો માર્ગ છે, એમનું માઇન્ડ ક્લિયર છે કે મારે આ જ કરવું છે. એમને જ પછી દુવિધા થતી નથી. એમનું ધ્યેય પણ એક જ હોય છે. અને દૃઢ નિશ્ચય જેવું નથી તો એની જે બુદ્ધિ છે એ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. અર્જુનજીનું જ ઉદાહરણ છે. કયું ઉદાહરણ છે આ પિક્ચરમાં? બોલો. હરે કૃષ્ણ. કયું ઉદાહરણ છે આ પિક્ચરમાં? જ્યારે પક્ષીની આંખ વીંધવાનું હોય છે. ગુરુકુલમાં ભણે છે. હા, હરિબોલ, ખૂબ સુંદર વાત. ગુરુકુલમાં ભણે છે ને બધાને બોલાવે છે, તો બધાને કઈ કોઈને પાંદડા દેખાઈ રહ્યા છે ઝાડ ઉપર, કોઈને પક્ષીની સાથે સાથે આકાશ દેખાય છે, વૃક્ષ દેખાય છે,
ડાળીઓ દેખાય છે. અર્જુનજીને પૂછે છે ત્યારે એમને ક્લિયર છે કે માત્ર પક્ષીની આંખ. તો એમની બુદ્ધિ તો એક કુરુનંદન ઓલરેડી ફિક્સ છે, ભક્ત છે, પરંતુ આપણા જેવા માટે છે કે તમે જો એક માર્ગ ઉપર ફિક્સ છો ને ભક્તિ માર્ગ ઉપર, તો તમને આ દુવિધા મનસ્થિતિ થશે નહીં. તમને પણ તમારું ક્લિયર થઈ જશે કે આ મારે કરવું છે કે નહીં, કારણ કે બધાના હૃદયમાં ચૈત્ય ગુરુ તરીકે ભગવાન છે અને આન્સર આપે છે. પછી હવે નિષ્કામ કર્મ સમજાવી રહ્યા છે. શું કામ પ્રભુપાદજીએ આ અધ્યાયનું નામ ગીતાનો સાર મૂક્યું છે? આમ તો સાંખ્ય યોગ તરીકે પ્રખ્યાત છે આ અધ્યાય છે. શ્રીલા પ્રભુપાદજી કહે છે કે માત્ર સાંખ્ય યોગનું અહીંયા કહેવાય કે ડિટેલ નથી. સાંખ્ય યોગ એટલે કે આપણે એક નથી, આત્મા અને શરીર જુદા જુદા છે, આ જ્ઞાન અહીંયા આપેલું છે. તો માત્ર એ જ જ્ઞાન નથી, અપિતુ ભગવદ્ ગીતામાં આગળ જે જે આવવાના છે, જે યોગ આવવાના છે, જ્ઞાન યોગ છે, ધ્યાન યોગ છે, ભક્તિ માર્ગ છે, બધાનું અહીંયા સારાંશ આપેલું છે. એટલા માટે ગીતાનો સાર તરીકે ઓળખવામાં આવે છે. તો ભગવાન કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે. ખૂબ પ્રખ્યાત શ્લોક છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા તે સંગ કર્મણી, કે કર્મ કરો, કર્મ ઉપર તમારો અધિકાર છે, પરંતુ ફલ ઉપર તમારો અધિકાર નથી. અને સ્વકર્મ કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. કર્મથી બચવા માટે ક્યારે પણ ભગવાન કહેતા નથી. ભગવાન પુરુષાર્થ કરવા માટે કહે છે. ભગવાન કહે છે નિયત ફરજ ક્યારે પણ છોડવી જોઈએ નહીં, નિયત ફરજ તો કરવી જ જોઈએ. પછી આગળ કહે છે કે હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણ અહીંયા ભગવાન બતાવી રહ્યા છે કે બધી જ ઇન્દ્રિય તૃપ્તિ અને કામ. શું કામ આપણે બધા દુઃખમાં છીએ? આપણને લાગે કે આ વસ્તુ પૂરી કરી લઉં, આ મારી ઈચ્છા પૂરી થઈ જાય, પેલી પૂરી થઈ જાય તો બસ. એવું ક્યારેય થતું નથી. આ તો ભાગવતમાં એક શ્લોક છે કે આ તો એવું છે કે અગ્નિમાં પેટ્રોલ નાખવા જેવું છે. ઇન્દ્રિય તૃપ્તિ કરવી, અગ્નિમાં પેટ્રોલ નાખી તો ક્યારે કહેતી નથી અગ્નિ કે હવે બસ થઈ ગયું, બસ બસ. એ તો હજી ને હજી ભડાકો કરે છે. સેમ વિથ તમે જેટલી ઇન્દ્રિય તૃપ્તિ કરશો એટલા ને એટલા વધારે ફસાઈ જશો. તો આપણને એવું લાગે કે કેવી રીતે કોઈ વ્યક્તિનો પતન થાય છે, તો એના આન્સરમાં 2 શ્લોકો છે. તો આપણે બસ ક્લાસ પૂર્ણ થવામાં છે. આ 2 શ્લોકો ભણીને આજનો ક્લાસ કન્ક્લુડ કરીશું. તો પતન કોઈ વ્યક્તિનો કેવી રીતે થાય? માતાજી વોઇસ નથી આવતો તમારો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજીનું માતાજી. બ્લૂટૂથ ઓન થઈ ગયું લાગે. એક જ મિનિટ કોલ કરું માતાજી. મેસેજ કરી. વોઇસ નથી આવતો. જ્યારે વ્યક્તિ પાપનો સહારો લે છે ત્યારે એનું પતન થાય છે. પાપની રાહ ઉપર ચાલે, ધર્મનો ત્યાગ કરે ત્યારે. નથી આવતો માતાજી. માતાજી વોઇસ નથી આવતો હજુ. હરે કૃષ્ણ. હજી તમારો વોઇસ નથી આવતો. હરે કૃષ્ણ. અલ્પા માતાજી, તમારો એપ્લિકેશન રિસ્ટાર્ટ કરજો. હરે કૃષ્ણ. અવાજ આવે છે? હા માતાજી. આવે છે. હા, મને હોસ્ટ બનાવો, શેર કરી શકો. હા માતાજી. થઈ ગયા માતાજી. હા જી, થેન્ક યુ. સ્ક્રીન શેર કરી લઈએ. જય રાધા માધવ
જય વિહારી. હરે કૃષ્ણ. વોઇસ ક્લિયર છે ને? મેસેજ આવી રહ્યા છે કે નથી આવતો? હરે હા કૃષ્ણ માતાજી, હવે માતાજી, ઓકે છે. ક્લિયર છે, બધું ઓકે છે. ચલો, હા, થેન્ક યુ. તો કોઈ વસ્તુને એવું કહી રહી હતી કે જોવાથી પતન થતું નથી, શરૂઆત થાય છે પતનની ધ્યાયતો, સતત એનું ચિંતન કરવું. ધારો કે કોઈ ગાડી જોઈ, કોઈ મોંઘીદાટ ગાડી જોઈ રસ્તા ઉપર, ત્યાં સુધી વાંધો નથી, પરંતુ ઘરે આવીને જયારે એનું સતત ચિંતન કર્યું કે આ ગાડી તો મારી પાસે હોવી જોઈએ, 4 બંગડી વાળી ગાડી જોઈ લીધી, આ તો મારી પાસે હોવી જોઈએ, ને સતત એનું ધ્યાન કરીએ તો શું થાય છે? ધ્યાન કરવાથી તો ભગવાન કહે છે આસક્તિ થાય છે. કન્ટિન્યુ તમે જેનું ચિંતન કરો ને એના પ્રત્યે આપણને આસક્તિ થાય છે. આસક્તિ થવાથી શું થાય છે? કામના ઉત્પન્ન થાય છે. કામનાનો અર્થ છે જે તમારું નથી એને ભોગવવાની ઈચ્છા તમને થાય છે. કામમાંથી શું થાય? કામ પૂર્ણ ન થયો તો ક્રોધ આવે છે. આ ઉદાહરણ ગાડીનો લીધો, કોઈ પણ વસ્તુ આવી શકે આ જગ્યા પર, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, સ્ત્રી આવી શકે છે કોઈ, તો કામ પૂર્ણ ન થાય તો ક્રોધ આવી જાય છે. પછી આગળ હજી શૃંખલા ચાલુ છે. ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् स्मृति विभ्रम, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે, અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય આ સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. કે પછી કામ પૂર્ણ ન થયો, ક્રોધ થયો તો ક્રોધથી મોહિત થઈ જઈએ છીએ, આપણે ભૂલી જવાય છે. મોહથી આપણે સ્મરણ શક્તિનો નાશ થાય છે, ભૂલી જવાય છે કે આની પહેલા પણ આ ભૂલ મેં તો કરી હતી, અને સ્મરણ શક્તિ ભ્રમિત થઈને બુદ્ધિ આપણી વિનાશ પામે છે. કહેવાય છે ને કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, બુદ્ધિ આપણી વિપરીત ચાલે છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી શું થાય છે? તો ભગવાન કહે છે પતન. અહીંયા તો પતન થાય છે ભૌતિક જગતમાં. પહેલા પણ એક છોકરીને છેડખાની કરી હતી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કામ ક્રોધ આ ચક્રના લીધે, અને ભૂલી ગયા ફરીથી કે એ સમયે જયારે છેડખાની કરી હતી તો કેવો પરિણામ મળ્યો હતો, અને મને કોઈએ માર્યું હતું. અત્યારે ભૂલી ગયા ને ફરીથી એ જ કૃત્ય કરવા લાગી ગયા. તો અહીંયા પણ પોલીસ પકડીને જશે. બીજું કે ભગવાન કહે છે આ સંસાર કૂપમાં ફરીથી તમને અધમગતિ પ્રાપ્ત થશે અને આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ રહેશો. તો આ રીતે કોઈ પણ વ્યક્તિનો છે એ ફોલ ડાઉન થાય છે, પતન થાય છે. તો આની સાથે આજનો જે બીજો અધ્યાય છે આપણે પૂર્ણ કરી લીધું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અત્યાર સુધી મારી સાથે બની રહેવા. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હરે recording